નમસ્કાર. ધ ગુજરાત ક્લબ કલકત્તા આયોજિત આજની આ અભિનવ આદર અને અભિનંદનની સંધ્યામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેટલા મહિનાઓ વીતી ગયા પણ લાગે છે કે વર્ષો વીતી ગયા. આ મહિનાઓમાં આપણે ગુમાવ્યું વધુ છે તો કંઈક પામ્યા પણ છીએ. ગુમાવ્યાની યાદી લાંબી છે તો સામે પામ્યા પછી કેટલાક બોધપાઠ, કેટલીક સમજણ અને જીવનને જોવા, જાણવા અને જીવવાની નવી રીત. પણ આ રીત સાચી છે કે ખોટી એને સમજવા માટેનો આજનો કાર્યક્રમ BAPS સંસ્થાના વિદ્વાન અને વિચારસભર વાણીના પ્રખર વક્તા શ્રદ્ધેય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીને આજે સાંભળવા આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. હું ગુજરાત ક્લબ કલકત્તા વતી તેમનું નતમસ્તકે હાર્દિક સ્વાગત કરું છું. સાથે સ્વાગત કરું છું BAPS સંસ્થાના કોઠારી સ્વામી પૂજ્ય અક્ષરનંદન સ્વામીનું. હું આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નાગેશભાઈ પટેલ તથા અમારા વડીલ ટ્રસ્ટીઓ શ્રી રમેશભાઈ પારેખ તથા શ્રી દિનેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. નાગેશભાઈ, દિનેશભાઈ અને સાથે હું સાદર વિનંતી કરીશ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને કે તેઓ પણ મંચ પર સ્થાન ગ્રહણ કરવા મંચ પર પધારે. આપણે આપણી પ્રથા મુજબ ગણેશ ભગવાનનું પૂજા કરી અને તે પછી આપણે સ્વામીજીનું આભાર વિધિ કરી અને આજનો આ કાર્યક્રમ શરૂ કરીશું. હું વિનંતી કરીશ સ્વામીજી અને અમારા ટ્રસ્ટી અને પ્રમુખને કે તેઓ ગણેશજીની પૂજા કરી અને આજનો કાર્યક્રમ આગળ વધારે. અથ શાંતિ પાઠ હરિ ઓમ દ્યો શાંતિરંતરિ સદ્ગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. હવે હું વિનંતી કરીશ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નાગેશભાઈ પટેલને કે તેઓ પુષ્પગુચ્છ વતી સ્વામીજીનું બહુમાન કરે. હું વિનંતી કરીશ આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ઠક્કરને કે તેઓ પુષ્પગુચ્છ આપી અને સ્વામીજીનું બહુમાન કરે. દિનેશભાઈ ઠક્કર. હું વિનંતી કરીશ આપણી સંસ્થાના વડીલ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પારેખને કે તેઓ શાલ ઓઢાડીને સ્વામીજીનું બહુમાન કરે. હવે હું સ્વામીજીને વિનંતી કરીશ સ્થાન ગ્રહણ કરે અને દિનેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આજના કાર્યક્રમ માટે બે શબ્દો આપણી સમક્ષ મૂકે. પરમ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, પૂજ્ય કોઠારી શ્રી અક્ષરનંદન સ્વામી અને પૂજ્ય સંતો અને આપણા શ્રદ્ધેય શ્રી રમેશભાઈ પારેખ, સંસ્થાના માનવતા ટ્રસ્ટીઓ અને આપણા ગુજરાત ક્લબના પ્રમુખ અને કર્મિષ્ઠ શ્રી નાગેશભાઈ પટેલ, કમિટીના સભ્યો અને મિત્રો, સંસ્થાના માનવતા સંસ્થા સભ્યો તથા વિશેષ કલકત્તાના સેવાભાવી સંસ્થાઓના પદાધિકારો અને કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરો, સર્વેને હાર્દિક સ્વાગત છે. આપણે કોરોનાના મહામારીના લાંબા ગાળા બાદ ફરી એકવાર આપણે સૌ કલા મંદિરના સભાગૃહમાં રૂબરૂ મળી રહ્યા છીએ અને તેમાં નિમિત્ત બન્યા છે પરમ શ્રદ્ધેય શ્રી જ્ઞાનવત્સલ સ્વામી. આમ તો તેમનું કાર્યક્રમ યોજવાનું 2020માં શરૂઆતમાં વિચાર કરેલો આપણા વડીલ શ્રી રમેશભાઈ પારેખ અને એમના મારે ઘણા સમયથી સ્વામીજીનો કાર્યક્રમની યોજવાની ઈચ્છા હતી, પણ કોરોનાના કારણે બધા જ કાર્યક્રમ મુલતવી થયા હતા અને આજે તક મળતા આપણે
મળીને તેમને મળવાનો સાંભળવાનો મોકો મળ્યો છે. આવી સુંદર તક આપણે આપવા બદલ શ્રી રમેશભાઈ પારેખને અમે આભારી છીએ. હવે આપણે એક પ્રેક્ટિકલ વાત કરીએ. આજે માણસો જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે એક જીપીએસ કરીને આપણું એક લેટેસ્ટ ટેકનોલોજી નીકળી છે, જે આપણા માનવોએ પોતાના બુદ્ધિથી વિથ આજના ટેકનોલોજી સાથે ઉપરના આપણે જે સેટેલાઇટ સાથે કનેક્શન કરીને આપણે જે મુસાફરી ક્યાં જવાના છીએ, કેટલા વાગે પહોંચવું, કેટલા કલાકનો રસ્તો છે, એ બધી ચીજ આપણને માહિતી મળે છે. જેને લીધે આપણને ખબર પડે છે કે આજે બપોર આપણે કરશું તો સાંજ સુધી આપણે પહોંચી જશું. એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એવી રીતે પછી આપણે જે ગાડીમાં બેસીને મુસાફરી કરતા હોઈએ છીએ એની વચમાં કોઈ અડચણ આવતી હોય છે તો આપણને ખબર છે ત્યાં રસ્તા જામ છે, તો આપણે પોતાનો રસ્તો જીપીએસની મદદથી બદલી કરી શકીએ છીએ. એ પ્રમાણે આજે પ્રભુજી ભગવાને આપણને દિવ્ય જે આપણા શક્તિ સાથે શ્રી જ્ઞાનવત્સલ સ્વામીને આપણને આપ્યા છે. આજે એમના થકી આપણે જિંદગીના સુખમય જિંદગી આપણે જીવી શકીએ, પોતાના નૈતિકતાથી જીવી શકીએ ને આગળ વધી શકીએ ને કોઈ જાતની તકલીફ વગર આગળ વધીએ. એમનું માર્ગદર્શન આપણને બહુ કામ આવી રહ્યું છે. આજે આપણે બધા યુટ્યુબમાં સાંભળતા રહીએ છીએ. આજે આપણને આ મોકો મળીએ છીએ કે એમને સાંભળીએ અને આપણે એમને સમય આપવા, મતલબ જ્ઞાની પુરુષનું સત્સંગ આપણા માટે બહુ જરૂરી છે. તો એ જ આપણા જીપીએસ એટલે જીવીએસ કહો કે જે આપણને પૂરેપૂરું સંભળાય. જીવીએસ એટલે જ્ઞાનવત્સલ સ્વામી. મારા ઓલું છે, તમને ભગવાને શક્તિ આપી છે જે તમે અમને આજે સવારના હું તમને સાંભળતો હતો. આજે એમણે સવારના આપણે ત્યાં જોકા મંદિર ખાતે આપણા અનંત આશા ફાઉન્ડેશન થકી એક પ્રોગ્રામ થયેલો, જેમને તેમણે આપણે આપણે 65 ને 100 વર્ષમાં કેવી રીતે જીવવું જોઈએ એમાં ઘણી આપણને માહિતી આપીને રિયલી સાંભળીને આપણને એક શબ્દ લાગે છે આ બહુ જરૂરી છે. એમને જે કયા છે એ પ્રમાણે કરશું, આપણું સુખમય જિંદગી રહેશે. આજે એમને ઘણી વાત કરી, એમાં એક વાત કરી જે આપણા ક્લબ માટે બહુ સારી, એટલે જે આપણે કરી રહ્યા છીએ એમની પણ એમને વાતચીત કરી. એમને ખબર નહોતી કે આપણે ક્લબમાં આવું કામ થયું છે. આજે એમણે કીધું કે માણસ જ્યારે જીવન જીવતો હોય, જ્યારે એક વખત આવે છે ત્યારે એની પાસે જ્યારે ઘણું બધું હોય છે. એની પાસે બેંક બેલેન્સ હોય છે, કેશ બેલેન્સ હોય છે, પછી ગીવ અથવા તમે રાખો લીવ. તો આજે જે માણસ જે તે કોઈને સારા કામમાં જો આપી જતું હોય તો એ આપણા માટે જિંદગીનો મોટામાં મોટો એ ઓલું થાય છે. તો એટલા માટે આજે જે પણ ચીજ છે કે આજે આપણા ક્લબના પ્રેસિડન્ટ, પાસ્ટ પ્રેસિડન્ટ જે 32 વર્ષ સુધી આપણે ગુજરાત ક્લબને સાચવી હતી ને આજે ગુજરાત ક્લબને નીચેથી ઉપર સુધી લઈ આવ્યા શ્રી મનોજભાઈ ટોલિયા, એ જ્યારે સેવા કરતા હતા, નિસ્વાર્થ સેવા કરતા હતા, ડેઇલી ક્લબમાં જઈને પૂરેપૂરી ડ્યુટી આપીને આપણે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. 5000 મેમ્બરને સાંકળી રાખ્યા છે. એ મનોજભાઈનો બહુ મોટો હાથ હતો. એમના મૃત્યુ અચાનક થઈ ગયું ને એને પોતાનું દેહદાન કરેલું જે બધાને ખબર છે. એટલે એમની કેટલી મોટી ભાવના હતી. પછી એમના જે પ્રતિમાબેન, એમના જે આપણા વિશેષ હતા જે પ્રતિમાબેન ટોલિયા, એ હર વખતે ગામડામાં જઈ સેવા કરવાનું આપણા ગુજરાત ક્લબના સાથે રહીને કમિટીમાં ને બધું કરતા હતા. ને એમના દેહાંત પછી લાસ્ટ યર જ્યારે થઈ ગયું તો આજે એ પૂરેપૂરી એમની જેટલી પ્રોપર્ટી હતી, જેટલી જળ ઝવેરાત હતું, શેર હોલ્ડર હતા, ફિક્સ ડિપોઝિટ હતી, ઘર હતું, એ બધું ગુજરાત ક્લબના નામમાં કરી ગયા છે. આજ સવારના સમજાવતા હતા. એટલે આજે આટલા મહાન વ્યક્તિ, આપણે ત્યાં વંદનીય વ્યક્તિ આપણે ત્યાં થયા છે. આપણે એના માટે બહુ ગર્વ અનુભવવું જોઈએ ને હર વખતે એમને વંદનીયને આપણને યાદ કરતા રહેવું જોઈએ. હજી કોરોના હજી સુધી ગયું નથી. આપણે સ્વામીજીને વિનંતી કરશું કે આપણને તેમની વાણીથી માર્ગદર્શિત કરતા રહે અને કોરોનામાં બદલાયેલા જીવન આપણે તેમનો મુકાબલા કરતા થઈએ. આજના કાર્યક્રમ બાદ આપણે આશા રાખીએ છીએ આપણે ફરી આવી સંસ્થામાં કાર્યક્રમ આવી રીતે મળતા રહીશું. ફરીથી સંતોને હાર્દિક સ્વાગત, વંદન, આભાર. જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. હવે હું વિનંતી કરીશ આપણી સંસ્થાના સિનિયર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પારેખ, તેઓની ઈચ્છા હતી કે તેમના સુપુત્ર ધર્મેશભાઈ આવીને બે શબ્દો કહે. હું રિક્વેસ્ટ કરીશ ધર્મેશભાઈને કે તેઓ આજના કાર્યક્રમ માટે આવીને બે શબ્દો કહે. ધર્મેશભાઈ. Jai Swaminarayan Swamiji, it's a privilege to have you with us. And as Dinesh Bhai said, that please enlighten us
with the knowledge that you have. And it was my father's dream to listen to you live. And that dream has come true today. Thank you so much. સ્વામીજીનું એક પ્રોટોકોલ વિચારીને એમનું એક ઇન્ટ્રોડક્શન આપવાનું એક ફરજ હોય એ રીતે, બાકી એમને કોઈ ઇન્ટ્રોડક્શનની આવશ્યકતા નથી, આપ સર્વે જાણો છો. તે છતાં ડૉક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પોતાની વિદ્વતાથી અને વિચારસભર વાણીથી વિશ્વભરમાં લાખો લોકો, જેમાં ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના નાગરિકોને પણ માર્ગદર્શિત કર્યા છે. અને એટલે જ તે BAPS સંસ્થાના અત્યંત લોકપ્રિય પ્રેરક વક્તા છે, જેમની વાણીએ અનેકોના જીવનને નવી રાહ ચીંધી છે. તેમણે BE મિકેનિકલ બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ BBM કોલેજ ઓફ એન્જિનિયરિંગ વલ્લભ વિદ્યાનગરથી કર્યો. 1992માં તેમણે અક્ષરધામ ગાંધીનગરના ઉદ્ઘાટન સામૈયા સમયે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે સાધુ તરીકેની દીક્ષા લીધી. શરૂઆતમાં તેઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે ભાષાના અનુવાદક એટલે કે દુભાષિયા તરીકે અનેક દેશોની ધર્મયાત્રા કરી. તે ઉપરાંત તેઓએ BAPSના અનેક યુથ ડેવલપમેન્ટ અને સોશિયલ કલ્ચરલ પ્રોજેક્ટના આયોજનોમાં મહત્ત્વનો ભાવ ભજવ્યો, જેના કારણે તેમને વિશ્વના અનેક દેશોના નાગરિકોથી માંડીને યુવાઓના માનસને વાંચવાની, જાણવાની તક મળી. અને તેમાં તેમણે જે જોયું, જાણ્યું અને માણ્યું તે અનુભવો આજે તેમની વાણી અને તેમના પ્રવચનોમાં ઝળકે છે. તેઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. તેમણે 30 દેશોના વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતા 25,000થી વધુ પરિવારો સાથે મુલાકાત કરી છે. 15,000થી વધુ વક્તવ્યો અને પ્રવચનો આપ્યા છે. કુલ 30 લાખ લોકોને તેઓ મળ્યા છે, જેમાં 5,000 જેટલા વિવિધ ધાર્મિક, સામાજિક અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લીડરોનો સમાવેશ થાય છે. તેમના વક્તવ્યમાં વિષયોનું વૈવિધ્ય પણ અમાપ છે, જેમાંના કેટલાક રસપ્રદ વિષયો છે. આવો આપણા અસ્તિત્વને ઉજવીએ, રોજિંદા જીવનમાંથી તણાવમુક્ત થઈએ, આપણું વર્તન આપણી માસ્ટર કી, પ્રોફેશનમાં નૈતિકતા, કાર્ય લાઈફ બેલેન્સ, સફળતાના ચોક્કસ કદમ, મારું પરિવાર સુખી પરિવાર, હ્યુમન ઇન મેન, IQ, EQ, SQ જેવા જીવનના ગૂઢ રહસ્યોને, વિષયોને પોતાની સરળ સહજ શૈલીથી આપણને સમજાવે છે. તેમણે આપેલ વક્તવ્યોમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનો, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યંગ ઇન્ડિયન્સ, નેશનલ સાયકિયાટ્રિક કોન્ફરન્સ અને મેડિકલ કોન્ફરન્સ, ચેમ્બર ઓફ કોમર્સ, વર્લ્ડ જૈન ફેડરેશન, અનેક વ્યવસાયિક ઓર્ગેનાઇઝેશનો, લાયન્સ, રોટરી ક્લબો, અનેક NGO અને કોલેજો, યુનિવર્સિટીઓ ભારત અને વિદેશમાં પણ એ બધાનો સમાવેશ થાય છે, જ્યાં એમને એમનું વક્તવ્ય આપ્યું છે. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીને કે તેઓ આજની આ સ્પીચ અહીં આપવાની શરૂઆત કરે. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. प्रथम तो भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ, અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર અને ગુડ ઇવનિંગ. આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. એમાં પણ હમણાં જેમ વાત કરી કે પીક કોરોના પીરિયડ પછી અને હજી કદાચ ઓમિક્રોન આપણી ઉપર હાવી થાય તે પહેલાં આપણે અહીંયા કલા મંદિરમાં
સુખરૂપે અન્યાય કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. અને આજની વાતનો વિષય પણ કે વોટ વી લર્ન ડ્યુરિંગ ધી કોરોના ટાઈમ્સ and especially related to family values. કોરોના કાળે આપણને ઘણી બધી વાતો શીખવાડી દીધી છે અને એસ્પેશિયલી ફેમિલી વેલ્યુઝ તો આપણને ખૂબ શીખવાડ્યા. પરિવારજનો પ્રત્યે પ્રેમ, સ્નેહ, આદર, એકબીજાની જરૂરિયાત, ગરજ, આ બધી જ વાતો આપણને કોરોનાએ શીખવાડી દીધી. પણ ફેમિલી વેલ્યુઝ કે ફેમિલી લાઈફ વિશે વાત કરવાની વાત આવે ત્યારે સાહજિક છે કે તમારા બધાના મનમાં પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે અમે તો સંતો છીએ અને અમારે પોતાનું તો કોઈ ફેમિલી છે નહીં અને અમે બાલ બ્રહ્મચારી છીએ, તો અમે ફેમિલી લાઈફ વિશે કેવી રીતે વાત કરશું? કારણ કે અમને અનુભવ તો કોઈ છે નહીં. કારણ કે કોઈ પણ સંત હોય ને બાલ બ્રહ્મચારી હોય એટલે એને ફેમિલી લાઈફ, ગ્રહસ્થ આશ્રમનો અનુભવ ના હોય. So the first question that definitely arises in your mind, and it's natural to arise, કે how would a sadhu talk on this topic? કે બે ચાર પાના ગુખીને આવી ગયા છે અને બોલશે એવું છે? પણ આઈ ટેલ યુ, એક બહુ જ સુંદર પુસ્તક લખાયું છે, $1 Trillion Coach. આ પુસ્તકમાં ફૂટબોલર અને ફૂટબોલ કોચ બિલ કેમ્બેલ વિશે એક વાત લખાણી છે કે આ બિલ કેમ્બેલ એ પોતે ફૂટબોલર હતા અને ફૂટબોલ કોચ હતા, પણ એમને યુએસમાં, કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીના આઈટી જાયન્ટ્સ બધાને ટ્રેન કર્યા, કોચ કર્યા. એટલે પહેલો પ્રશ્ન થાય ને કે હાઉ કેન અ ફૂટબોલર, કોલકાતામાં તમે ફૂટબોલને વધારે સારી રીતે સમજી શકશો ગુજરાત કરતા, એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ આઈટી કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેન કરે, અને દેટ ટુ ઓફ ધ ક્લાસ ઓફ લેરી પેજ, જેણે ગૂગલની શોધ કરી. લેરી પેજ ગૂગલના માલિક, એને ટ્રેન કરનાર ફૂટબોલર બિલ કેમ્બેલ. હવે કોમ્બિનેશન દેખાય છે કે આ $1 Trillion કોચમાં વાત લખાણી છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સે વાત લખી છે. ગૂગલના વન ટાઈમ સિનિયર એક્ઝિક્યુટિવ મિસ્ટર જોનાથને વાત લખી છે કે બિલ કેમ્બેલ પાસેથી અમે ગૂગલમાં શીખ્યા છું. બેઝિકલી ઇઝ અ ફૂટબોલર, એને આઈટીનો કોઈ અનુભવ જ નથી, પણ એને અમને એવું શીખવાડ્યું કે કોચ કરવા માટે તમને કદાચ કંપનીની પોલિસીસ જાણવાની જરૂર નથી, તમારે કદાચ કંપનીની વર્કિંગ પ્રોસિજર જાણવાની જરૂર નથી, તમારે ખાલી જે ટીમ છે એ ટીમ ડાયનામિક્સ જાણવું પડે, ટીમમાં ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ છે એના પર્સનલ ગોલ્સ અને ટીમ ગોલ્સ જાણવા પડે. ટૂંકમાં પીપલ રિલેશનશિપ્સ તમે જાણતા હો તો યુ કેન કોચ અ કંપની, અ કોર્પોરેટ ઓર અ ફેમિલી. એટલે એનો અનુભવ હોવો જરૂરી નથી. ઓલિમ્પિકમાં જેટલા ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે એમાંથી 70 થી 80% કોચિસ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી હોતા, પણ દે નો ધ ગેમ વેલ. ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં, ઇંગ્લેન્ડમાં અથવા તો યુરોપમાં જે ફૂટબોલ રમાય છે એમાંથી 70% ટીમ્સના કોચિસ એવા છે કે જ્યારે એ લેવલનું ફૂટબોલ એ રમ્યા જ નથી, સ્ટીલ દે કેન કોચ ધેર ટીમ. એટલે 3 પ્રસંગ મેં તમને એટલા માટે કહ્યા કે ઘણી વખત ગેમ રમ્યા ના હોય પણ ગેમને સારી રીતે ઓબ્ઝર્વ કરી હોય. ગેમ રમતો એ પ્લેયર પોતાને અને આજુબાજુ 2-4 જણાને ઓળખતો હોય, બહારથી જે ઓબ્ઝર્વ કરતા હોય બંને ટીમના બધા પ્લેયર્સને એકસાથે ઓબ્ઝર્વ કરી શકે, એટલે એ સારી રીતે ગેમને એનાલાઇઝ કરી શકે. એટલે અમે ગેમ રમ્યા નથી પણ ગેમને ઓબ્ઝર્વ બહુ સારી રીતે કરી છે. એટલે ફેમિલી લાઈફ અમે જોઈ નથી પણ અમે એને ઓબ્ઝર્વ સારી રીતે કરી છે. બીજી વાત, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ, હી હેઝ પર્સનલી વિઝિટેડ મોર દેન 3.5 લાખ હોમ્સ. 3.5 લાખ પરિવાર સાથે વ્યક્તિગત બેસીને એમનો જે અનુભવ છે કે પારિવારિક સુખ શેમાં રહ્યું છે, પારિવારિક
સંબંધો શેમાં રહ્યા છે, પારિવારિક સંપ શેમાં રહ્યો છે, પારિવારિક પ્રગતિ શેમાં રહી છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. અને BAPSના બધા જ સંતો એ અમારે પધરામણીનો કાર્યક્રમ, આઈ હેવ પર્સનલી વિઝિટેડ મોર દેન 25,000 ફેમિલીઝ ઇન 25,000 હોમ્સ ઇન 30 કન્ટ્રીઝ. એ જે પણ અનુભવ છે તમારી સાથે શેર કરવાનો છે. કોરોના કાળ દરમિયાન જે આપણો વિષય છે, COVID-19માંથી આપણી ઘણી બધી વાતો શીખ્યા, લેસન્સ વી હેવ લર્ન, એમાં ફેમિલી વેલ્યુઝ બહુ જ મોટી વાત છે. The most important lesson that we learned from Corona is that where can I make a small change in myself so that I better fit my ecosystem. દરેકે પોતાની નાની મોટી હેબિટ ચેન્જ કરવી પડી. યસ ઓર નો? કારણ કે 24 કલાક તમે પરિવાર સાથે રહેતા હતા. તમે તમારા પરિવારજનને સારી રીતે ઓળખી શક્યા, સમજી શક્યા. તમારા ટીનેજર્સ અને યંગસ્ટર્સોની સાથે મોર ઇન્ટરેક્શનથી તમે એની લાઇક્સ ડિસલાઇક્સ સમજી શક્યા. ટીનેજર્સ હોય, યંગર દેન ચિલ્ડ્રન હોય, એને એમ્સ ગોલ્સ તમે સમજાવી શક્યા, સમજી શક્યા. એટલે મોટામાં મોટી વાત એ બની કે આપણને બધાને કોરોના દરમિયાન અંતરદ્રષ્ટિ થઈ કે હું મારામાં ક્યાં સુધારો કરી શકું જેથી હું એક સારો ફેમિલી પર્સન બની શકું, એક સારો ફ્રેન્ડ બની શકું, એક સારો કલીગ, વર્કિંગ કલીગ બની શકું, એક સારો નેબર બની શકું. એ આપણને બધાને ઇન્ટ્રોસ્પેક્શન થયું. યસ ઓર નો? કારણ કે સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન યોર સેલ્ફ કેન ઇમ્પ્રૂવ યોર ફેમિલી એટમોસ્ફિયર બેક હોમ to an unbelievable extent. નાનો પણ ચેન્જ બહુ જ મોટી વાત લાવી શકે છે. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ 1986ની સાલમાં સંત વૃંદ સાથે વિશ્વ પ્રવાસે અત્યારનું કારણ એ હતું કે ગાંધીનગરમાં જે સ્વામિનારાયણ અક્ષરધામ બનાવ્યું અમે, એમાં આપણે હાઉ વેલ વી કેન પ્રેઝન્ટ આર સેલ્સ, બધું સારી રીતે કરી શકીએ એની માટે મોન્યુમેન્ટ્સ જોવા માટે નીકળેલા અને એના ક્યુરેટર્સને મળવા માટે. એમાં જર્મની પધાર્યા અને ત્યાં સ્ટટગાર્ટ પધાર્યા, જ્યાં મર્સિડીઝ બેન્ઝ ગાડી બને છે. ત્યાંના PR ગાઈડે મહંત સ્વામી મહારાજ અને સંતોને ગાઈડેડ ટૂર આપી. વારે વારે ગાઈડ એમ બોલે કે અમે જે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ વર્ઝન્સમાં, એનો પાછળનો મુખ્ય હેતુ એ છે કે અમે ઇન કેસ ઓફ એન એક્સિડન્ટ ડ્રાઈવર અને પેસેન્જરની જીવન બચાવી શકીએ. એ અમારો મુખ્ય હેતુ છે. એમ કરીને એમને મર્સિડીઝ બેન્ઝનું એ વખતે 1986માં લેટેસ્ટ વર્ઝન બતાવ્યું. એને કહ્યું કે અહીંયા અમે એવી ટેકનોલોજી મૂકી છે કે એક્સિડન્ટ થાય તો સ્ટિયરિંગમાંથી એક બલૂન નીકળે અને કુશન તરીકે વર્ક કરે સ્ટિયરિંગ અને ડ્રાઈવરની ચેસ્ટ વચ્ચે, જેથી એ સ્ટિયરિંગ છે ડ્રાઈવરના ચેસ્ટની અંદર ઘૂસી ન જાય, એના લંગ્સ રિબ્સને તોડી ન નાખે. બહુ આશ્ચર્યની વાત હતી. આજે તો એ ઘણી બધી ગાડીઓમાં અવેલેબલ છે. એ વખતે બહુ મોટી વાત હતી, નવી વાત હતી. એમ કહીને વાત કરી કે અમારો મુખ્ય હેતુ આ છે. ત્યારે અમારે એક સંતે પૂછ્યું કે હુ એકચ્યુઅલી ક્રિએટ્સ ધી એક્સિડન્ટ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે, કાર કરે છે કે ડ્રાઈવર કરે છે? એટલે એમને કહ્યું કે ના સ્વામીજી, તમારી વાત સાચી છે, એક્સિડન્ટ તો ડ્રાઈવર કરે છે. કંઈક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો હોય, ઇમોશનલ બેલેન્સમાં ક્યાંક ઇમ્બેલેન્સ આવી ગયું, એને મિસજજમેન્ટ કરી નાખ્યું, વોટ એવર. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે વધારે ફેરફાર, સારો ફેરફાર ક્યાં કરવાનો છે, ડ્રાઈવરમાં કે માણસમાં? ટેકનોલોજી તો દિન પ્રતિદિન અપગ્રેડ થવી જ જોઈએ. વી લીવ ઇન ધ 21st સેન્ચુરી. સાયન્સ અને ટેકનોલોજીનું અપગ્રેડેશન તો દિન પ્રતિદિન જોઈએ જ, પણ સાથે માણસનું પણ અપગ્રેડેશન જોઈએ. બીકોઝ the best of technology in the worst hands is a disaster. ટેકનોલોજી બેસ્ટ હોય પણ ખોટા માણસોના હાથમાં આવી જાય તો? ટેકનોલોજી સારામાં સારી હોય, રિસર્ચ લેબોરેટરી સારામાં સારી હોય, પણ ક્યાંક ખોટા માણસના હાથમાં આવી જાય તો આખી દુનિયાને સહન કરવાનું થાય. બની શકે, શક્ય છે. આ કોરોના બાબતે ઘણી બધી ચર્ચા છે દેશ પરદેશમાં, વેધર ઇટ ઇઝ નેચરલ ઓર મેન મેડ. હ્યુમન એન્જિનિયર્ડ વાયરસ છે કે નેચરલ છે, એની બહુ સંશોધનો ચાલે છે અને ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સની ચર્ચા છે. ધ બેસ્ટ ઓફ સાયન્સ ઇન ધી વર્સ્ટ ઓફ હેન્ડ્સ ઇઝ અ ડિઝાસ્ટર.
તો આપણે આ ફેમિલી વેલ્યુઝ માટે આ વાત શીખ્યા. આ મેં પ્રસંગ એટલા માટે કહ્યો કે આપણે આપણી જાતમાં ક્યાં નાનો પોઝિટિવ ચેન્જ કરી શકીએ, જેથી લઈને હું ફેમિલી મેમ્બર તરીકે હું વધારે સારી રીતે મારી ફેમિલી ઇકોસિસ્ટમને સેટ થઈ શકું. કારણ કે અત્યારે 21st સેન્ચુરીમાં આપણે જોઈન્ટ ફેમિલી પણ જોઈએ છે, ન્યુક્લિયર ફેમિલી પણ જોઈએ છે, અને હવે ત્રીજા પ્રકારનું ફેમિલી ઊભી થયું છે, વાયર્ડ ફેમિલી. જોઈન્ટ ફેમિલીમાં શું 3 જનરેશન ભેગા રહેતા હોય, એના એડવાન્ટેજીસ બહુ જ છે કે નાના નાના ચિલ્ડ્રનને ગ્રેન્ડ પેરેન્ટ્સનો ખોળો મળે, વાતો સાંભળવા મળે, પ્રેમ મળે, હૂંફ મળે. ઘરમાં કોઈ પણ ફેમિલી મેમ્બર ઘરે આવે બપોરે સાંજે તો ઓલ્ડ એજ પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ ઘરમાં હોય. પણ હવે મોટી સિટીના કન્સ્ટ્રેન્ટ્સ હોય એટલે ન્યુક્લિયર ફેમિલી થાય, સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય, અમુક વખત સ્વભાવના કન્સ્ટ્રેન્ટ્સ હોય, એટલે છૂટું પડે. એટલે ન્યુક્લિયર ફેમિલી શું, આપણે બધા સાયન્સ ભણ્યા છે, આપણને ખબર છે એટમ હોય ને એમાં એક પ્રોટોન હોય એને પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. બીજું ઇલેક્ટ્રોન હોય એને પોતાનું નેગેટિવ ચાર્જ હોય, એને પણ એક ઓર્બિટ હોય. અને ત્રીજું ન્યુટ્રોન હોય, એ વચ્ચે બેઠું હોય, એની પાસે કોઈ ચાર્જ નહીં ને કોઈ મૂવમેન્ટ નહીં. આને એટમ કહેવાય. અને વચ્ચે બેઠા બેઠા જોયા કરે. એમ ન્યુક્લિયર ફેમિલીમાં ફાધર છે એ પ્રોટોન, એના ચાર્જમાં હોય, બિઝનેસ એન્ડ વર્ક. એના મધર છે ઇલેક્ટ્રોન, એ પણ એના ચાર્જમાં હોય, સોશિયલાઇઝિંગ એન્ડ કિટી પાર્ટી. અને પેલું નાનું છોકરું ન્યુટ્રોન બિચારું વચ્ચે બેઠું બેઠું જુઓ, કારણ કે એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ ઓથોરિટી નહીં. ન્યુટ્રોન પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ ઓથોરિટી નહીં, કોઈ મૂવમેન્ટ નહીં. એટલે જેમ ન્યુટ્રોન છે એટમમાં બેઠું બેઠું જોયા કરે કે પ્રોટોન ફરે છે, ઇલેક્ટ્રોન બધા ફરે છે મારી આજુબાજુ, પણ કોઈ નજીક નથી આવતું અને હું એની નજીક જઈ શકતો નથી. એમ ન્યુક્લિયર ફેમિલીમાં હોય કે બિચારું છોકરોને એમ થાય કે મારી આજુબાજુ પપ્પા મમ્મી ફરે છે પણ કોઈ નજીક નથી આવતા. આ બધી ન્યુક્લિયર ફેમિલી મોટા સિટીઝમાં થયા. બાળકો માટે વ્યવસ્થા બધી થાય ન્યુક્લિયર ફેમિલીમાં. એજ્યુકેશનની સારી વ્યવસ્થા થાય, એની કોઈ ટેલેન્ટ હોય એની ડેવલપમેન્ટ માટે સારામાં સારી વ્યવસ્થા થાય, ટ્યુશનની સારામાં સારી વ્યવસ્થા થાય, એની માટે જીમ હોય એની વ્યવસ્થા બધી થાય. પણ પ્રેમ, હૂંફ, સમય આપવાનો થાય ને એ ન્યુક્લિયર ફેમિલીમાં ના થાય. અને હવે ત્રીજા પ્રકારનું ફેમિલી જેમાં આપણે બધા જ ઇન્ક્લુડેડ છીએ એ વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલી એટલે શું? બધા ઘરે તો હોય, એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, વાયર સાથે કનેક્ટેડ હોય. એટલે ઇટ ઇઝ કોલ્ડ ધ વાયર્ડ ફેમિલી. કારણ કે તમે બધા જ ડિનરમાં સાથે બેસતા હશો, ફેમિલી મેમ્બર્સ ઓન યોર ડાઇનિંગ ટેબલ. તમને બધાને અનુભવ હશે કે તમારા જમણા હાથમાં સ્પૂન અથવા કોળિયો હોય ને ડાબા હાથમાં શું હોય? બધાને ખબર છે. કારણ કે સ્વાભાવિક છે, તમારા ફેમિલી મેમ્બર કરતાં તમારા કોઈ ફ્રેન્ડ કે પરિચિત 100 માઇલ દૂર રહેતા હોય અને એ એના ટાઈમે તમને ફોન કરે, એને ખબર નથી તમે ડિનર ટેબલ ઉપર છો, છતાં તમે એને અટેન્ડ કરો છો. દેટ મીન્સ somebody 100 miles away is more important to you than somebody who is your blood relation sitting just 10 feet, 2 feet away from you. એવું થયું ને? એટલે વાયર્ડ ફેમિલી ધીમે ધીમે આવશે. હજી કદાચ આપણી જનરેશન નહીં જો, આવતી જનરેશન જોશે કે બધા ગ્રુપમાં ફેમિલી મેમ્બર્સ પૂછશે કે આપણે આજે 25 તારીખ થઈ તો આપણે દર મહિનાની 25 તારીખે ભેગું જમવું એવું નક્કી થયું છે. રહેતો હોય બધા એક જ ઘરમાં, હા, તો એક જણાનો મેસેજ ગ્રુપમાં આવશે કે સોરી આઈ એમ નોટ અવેલેબલ ટુડે. બાજુમાં જ બેડરૂમ હોય, 3 BHK 4 BHK ફ્લેટ હોય, બાજુમાં હોય તો મેલ મૂકવો પડશે કે 8:25 થઈ છે તો 8:30 આપણે ડાઇનિંગ ટેબલ પર ભેગા થઈ શકીએ. એટલે પેલો 8:29 મેલ મૂકશે કે આપણે 8:32 ભેગા થઈએ તો કેવું? આ વાયર્ડ ફેમિલી. આના ડિસએડવાન્ટેજીસ એટલા છે કે બધાના મૂડ સ્વિંગ્સ વધી જાય, પોઝિટિવ ટુ નેગેટિવ. આનો બીજો ડિસએડવાન્ટેજ એ છે કે ડિપ્રેશન, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન એન્ડ ઇરિટેશન બધા ફેમિલી મેમ્બર્સને અનુભવ થાય. અને એવરીબડી ફીલ્સ કે દે આર ઓન ધ રેલવે પ્લેટફોર્મ, નોટ ઇન અ હાઉસ. રેલવે પ્લેટફોર્મ પર એ લોકો ભેગા તો થતા જ હોય છે ને, પોતપોતાની ટ્રેન આવે એટલે બેસીને નીકળી જાય. બધાને એવો અનુભવ થાય કે વી આર ઓન અ પ્લેટફોર્મ, નોટ ઇન અ હાઉસ. તો આ જોઈન્ટ ફેમિલી છે, ન્યુક્લિયર ફેમિલી છે અને વાયર્ડ ફેમિલી છે.
એ આજના જમાનાની એક વાસ્તવિકતા છે. એની વચ્ચે આપણે આ કોવિડ કાળ દરમિયાન તો ફેમિલી બધા સાથે રહ્યા, બધાને અનુભવ થયો કે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી, સહિષ્ણુતા, એકબીજાની સમજદારી, એકબીજાના પ્લસીસ એન્ડ માઇનસીસ લેટ ગો ફોરગો કરીને આપણે આગળ રહેવું, સાથે રહેવું, એ બધાને એક નિર્ણય થયો, નિશ્ચય થયો, અનુભવ થયો. કોવિડનું ઘણું બધું દુઃખ આપણને છે. અહીંયા બેઠેલા તમામે ક્યાંક ને ક્યાંક પોતાના પરિચિતોને ખોયા છે, હાડમારી પણ ઘણી થઈ છે, બિઝનેસીસને પણ લોસીસ આવ્યા છે. એ થોડી વાર માટે બાજુ પર મૂકી દઈએ તો કોવિડે આપણને ફેમિલી વેલ્યુઝ તો બહુ સારા શીખવાડી દીધા. યસ ઓર નો? જે કદાચ આપણે ભણીને પણ નહોતા શીખ્યા, અનુભવથી પણ નહોતા શીખ્યા, એ આપણને એક ઇનવિઝિબલ વાયરસે શીખવાડી દીધા. તેમાં મોટામાં મોટો ફેમિલી વેલ્યુ શું છે? ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર ઓલ ધ ફેમિલી મેમ્બર્સ. એકવાર એક યંગ કપલને બેબી બોયનો જન્મ થયો. થોડા મહિના થયા હશે ત્યાં એક દિવસ પેલા હસબન્ડ રાત્રે સાંજે આફ્ટર અ લોંગ ડે જોબ પરથી પાછા આવ્યા ત્યારે એના વાઇફ છે એ આ નાના બેબી બોયને પહેલો શબ્દ શીખવાડતા હતા, ડેડી, ડેડ, ડેડ, પપ્પા, પપ્પા, એ રીતે શીખવાડતા હતા. અને પેલું નાનું બાળક ટ્રાય કરતું હતું. હસબન્ડ બહુ રાજી થયા. અને રાજી કેમ થયા? કે નોર્મલી નાનો બાળક પહેલો શબ્દ શું શીખે? માં, મમ્મી, મમ્મા, જે કંઈ ફેમિલી ટ્રેડિશન હોય એ પ્રમાણે મધરને બોલાવતા શીખવાડે, કારણ કે એનાથી વધારે ક્લોઝ હોય. તો હસબન્ડ રાજી થયા કે મારા પત્નીને કેટલો બધો મારા માટે પ્રેમ છે કે મારું નામ પહેલાં શીખવાડે છે. અને પેલો બાળક શીખી ગયો, પપ્પા બોલતા શીખી ગયો. હવે બન્યું કે એકાદ મહિના પછી રાત્રે 2:30 વાગે બાળક ઉઠ્યું અને એ રડવા માંડ્યું. તમે બધા હસ્યા કેમ એ મને કહો? એ બાળક રડવા માંડ્યું અને એક જ શબ્દ આવડતો હતો, પપ્પા. એટલે એને સ્ક્રીમિંગ ચાલુ કર્યું, શાઉટિંગ ચાલુ કર્યું, પપ્પા, પપ્પા, વોટ એવર. એટલે આ જેન્ટલમેને એના વાઈફને જરા ખભો પકડીને શેક કરી કે ભાઈ આ નાનું બાળક રડે છે, તું ધ્યાન રાખ. એટલે આ લેડીએ આમ પડખું ફરીને અપોઝિટ ડિરેક્શનમાં એક જ વાક્ય બોલ્યા કે લિસન કેરફુલી હુમ ઇઝ ધી કોલિંગ. બહુ શાંતિથી સાંભળો, એ કોને બોલાવે છે. જેને બોલાવે ને એને અટેન્ડ કરવાનું. એટલે ખબર પડી કે એમાં ડેડી શબ્દ પહેલાં શીખવાડ્યો હતો. બહુ લોંગ ટર્મ પ્લાનિંગ હતું. ધીસ ઇઝ જસ્ટ અ લાઇટર મુવમેન્ટ. આવું કાં તો એક દ્રષ્ટાંત છે, પણ આની પરથી ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર ફેમિલી મેમ્બર્સ એ બહુ જ અગત્યનું છે. અમે એક વખત અમારા મંદિરમાં એક ભાઈને નાના બાળકને લઈને આવ્યા. મેં સાહજિક એમને પૂછ્યું કે આ કયા ધોરણમાં ભણે છે? તો એ નાના બાળકને કે બેટા જો તો સ્વામી તને પૂછે છે, કહેતો કયા ધોરણમાં ભણે છે? ખબર પડી? એને ખબર જ નહોતી કે એનો છોકરો કયા ધોરણમાં ભણે છે. પછી પેલો છોકરો કે હું 8th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મેં કહું ફાઇન. પછી એના ફાધર કે ના સ્વામી બહુ સારું ભણે છે. પછી મેં કેટલા પર્સન્ટેજ સ્કોર કરે છે? જો તો સ્વામીને કહેતો કેટલા પર્સન્ટેજ સ્કોર કરે છે. પછી આ ફાધર જે બીજું વાક્ય બોલ્યો, આઈ વોઝ લાઈક અમેઝ. એટલે લાઈક યુ નો બિલો ઓફ માય ફીટ ધ ગ્રાઉન્ડ જસ્ટ સ્લીપ. મને કે સ્વામી બહુ સારું ભણે છે. અમે દિવાળી પછી એને પુસ્તકો બીજી વખત લાવી આપીએ છીએ. એટલે ફાડી નાખે છે ને એટલે લઈ આવે છે, ખોઈ નાખે છે એટલે લઈ આવે છે. એટલે ખબર જ નથી હોતી. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે કે બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા ઉછરે એ બે સરખા નહીં. અઠવાડિયે એક વખત બગીચામાં ઘાસ હોય ને લોન મોન મશીનથી મોં કરી નાખે એટલે લેવલ થઈ જાય. એમ રવિવારે સવારે એક વખત તમે ટાઈમ મળે એટલે પૂછી લો, સ્કૂલમાં 6 દિવસ ગયો તો કે યસ. ટ્યુશનમાં તો કે યસ. એક્ઝામ હતી તો કે ના ડેડી હમણાં નથી. ક્યારે છે એક્ઝામ? તો કે 15 દિવસ પછી 10મી તારીખે. ઓકે પ્રિપેર્ડ છું ને? તો કે યસ. નો ઇશ્યુઝ? તો કે નો. ક્લાસ ટીચર ઇઝ ફાઇન? તો ફાઇન. ઓકે ગો. પેલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ ઇન્ક્વાયરી કરતો હોય ને, પોલીસ સ્ટેશનમાં પેલો પીઆઈ ઇન્ક્વાયરી કરતો હોય ને એ રીતે તો ઇન્ક્વાયરી કરે. એટલે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇઝ અ બિગ થિંગ. આ મળે બાળકને, તમારી નેક્સ્ટ જનરેશનને, તો વેર કેન હી ગ્રો?
જ્યારે સત્ય નદેલા માઇક્રોસોફ્ટના ચીફ બન્યા, CEO બન્યા, ત્યારે હી વોઝ ઇન્ટરવ્યુડ બાય ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, અને સત્ય નદેલાને પહેલો પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ ટુ રાઇઝિંગ ટુ ધીસ પોઝિશન ઇન માઇક્રોસોફ્ટ. કારણ કે બિલ ગેટ્સની ચેર ઉપર એ બેઠા. હી સેટ ઓન ધ ચેર ઓફ બિલ ગેટ્સ. ત્યારે સત્ય નદેલા બોલ્યા, બહુ જ સુંદર એમણે વાત કરી કે મારા ઉછેરમાં, મારા ભણતરમાં, મારા સંસ્કારમાં મારા માતા પિતાનો સૌથી મોટો ફાળો છે. બીજી વાત બોલ્યા કે મારી માતા અને મારા પિતાએ નાનપણથી અપાર્ટ ફ્રોમ સ્ટડીઝ મારી સાથે બેસીને ખૂબ ઇન્સ્પિરેશનલ મને વાતો કરી છે. ત્રીજી વાત સત્ય નદેલા બોલ્યા કે માય પેરેન્ટ્સ ગેવ મી 2 થિંગ્સ, ફ્રીડમ એન્ડ કોન્ફિડન્સ. ચોથી વાત સત્ય નદેલા બોલ્યા કે આઈ વોઝ ટોટ ફ્રીડમ વિથ વેલ્યુઝ. સ્વતંત્રતા ખરી પણ સ્વચ્છંદતા નહીં. ફ્રીડમ મને આપી મારા પેરેન્ટ્સે, પણ વેલ્યુઝ શીખવાડીને આપી. ધીસ ઇઝ કોલ્ડ ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી એઝ પેરેન્ટ્સ. કારણ કે હું જોઉં છું ઓડિયન્સમાં ઘણા બધા યંગ પેરેન્ટ્સ બેઠા છો. તો ધીસ ઇઝ ટાઈમ, ધીસ ઇઝ કેર, ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી ફોર યોર ચિલ્ડ્રન, નેક્સ્ટ જનરેશન માટે. સ્ટીવ જોબ્સ જેને આપણને આઈફોન આપ્યો, આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું, અને એપલ કંપની આવડી મોટી 16 to 1800 બિલિયન ડોલર્સનું રેવન્યુ, વિચ ઇઝ મોર દેન ધ ઇન્ડિવિજ્યુઅલ GDP ઓફ 150 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે કેન્સરથી એમનું મૃત્યુ થયું. એમની ઉપર બાયોગ્રાફી લખાણી, ટાઇટલ ખાલી સ્ટીવ જોબ્સ, કારણ કે એ જ એક મોટું બ્રાન્ડ નેમ છે. એમના બાળપણના મિત્ર, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ નિક બિલ્ટને આ પુસ્તક લખ્યું છે. એમાં નિક બિલ્ટને પ્રસંગ લખ્યો છે કે અમે એક વખત સ્ટીવ જોબ્સને ત્યાં ફેમિલી ડિનર પર ગયા. એટલે સ્ટીવ જોબ્સના ફેમિલીએ નિક બિલ્ટનના ફેમિલીને ઇન્વાઇટ કર્યું કે આજે રાત્રે આપણે ડિનર કરીએ. જસ્ટ 2 ફેમિલીઝ ઓન ધ ડાઇનિંગ ટેબલ. નિક બિલ્ટને સાહજિક કીધું કે વાર્તાલાપ શરૂ કરવા માટે કે સ્ટીવ, હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે. એમ કરીને એક વાર્તાલાપ શરૂ કર્યો. પછી નિક બિલ્ટને સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? તારા છોકરાઓ પાસે, એને એમ કે લેટેસ્ટ નીકળ્યો છે એ જ હશે ને બંને બાળકો પાસે. એ તો જેવો લેટેસ્ટ નીકળે એવો જૂનો તો તરત કાઢી જ નાખે, કારણ કે સ્ટીવ જોબ્સના સંતાનો છે ને. સ્ટીવ જોબ્સની 13 કે 14 વર્ષની દીકરી અને 11 વર્ષનો એનો દીકરો, એ બંને પણ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા. સ્ટીવ જોબ્સે નિક બિલ્ટનને કહ્યું કે મને પૂછે છે, મારા સંતાનોને પૂછને, લેટ ધેમ આન્સર. એટલે નિક બિલ્ટને સ્ટીવ જોબ્સની દીકરી અને દીકરાને પૂછ્યું કે કયો આઈફોન તમે યુઝ કર્યો છે? એટલે બંને જણા આમ નીચું માથું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે નિક બિલ્ટનને આશ્ચર્ય થયું. એટલે ફરી વખત સ્ટીવ જોબ્સને પૂછ્યું. ત્યારે સ્ટીવ જોબ્સ બોલ્યા કે માય ચિલ્ડ્રન, they have not touched the iPhone, they have not touched the iPad. આઈફોન અને આઈપેડ બનાવનારો વ્યક્તિ નિક બિલ્ટન લખે છે કે મારા હાથમાંથી ઓલમોસ્ટ સ્પૂન છટકી ગઈ. વોટ આર યુ ટોકિંગ સ્ટીવ? શું વાત કરે છે તું? તો કે યસ. પછી સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા વાઈફ, અમે બંને સાથે બેસી અમારી 13-14 year old ડોટર અને મારા 11 વર્ષનો સન, એમને બહુ શાંતિથી બેસાડીને સમજાય કે બેટા આઈફોન ને આઈપેડ જોતો હોય તો લે આ રહ્યા, પણ યુ આર સ્ટીલ ઇન યોર ડેવલપિંગ યર્સ. તારે થિંકિંગમાં, હેબિટ્સમાં હજી તમને બંનેને મેચ્યોરિટી નથી આવી. આ બે વસ્તુમાં શું તાકાત છે જીવન બગાડી શકવાની, એ અમને ખબર છે. આ જ વાત વાયર્ડ મેગેઝિનના સ્ટીવન્સને લખી છે. તારે જોઈતા હોય તમારે તો અમે અત્યારે આપીએ. તમે એમ કહો કે અમારા બધા ફ્રેન્ડ્સ પાસે પણ છે આઈફોન અને અમને આપો, એવું તું બોલીશ એટલે તમારે બંને માટે આઈફોન આ રહ્યો. પણ તમે એકવાર મચ્યોર એજમાં આવશો, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ તમારું આવશે, યુ વિલ બી એબલ ટુ નો યોર સેલ્ફ, નો ધ સોસાયટી, નો ધ ફેમિલી, નો લાઈફ થોડું, પછી તમે વાપરશો ને તો ઇટ ઇઝ અ મચ્યોર યુઝ ઓફ ધી સ્માર્ટફોન. સ્ટીવ જોબ્સ ને એના વાઈફ એમના ટીનેજ ચિલ્ડ્રનને આવી વાત સમજાવે છે. ધીસ ઇઝ ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. બંને સંતાનો માન્યા કે પપ્પા તમે કહો છો બરાબર છે, મમ્મી તમે કહો છો બરાબર છે, અને સાદો ફોન વાપરતા. સ્ટીવ જોબ્સના દીકરા દીકરી
સાદો ફોન વાપરતા, અને આપણને એમ થાય કે મારો દીકરો કે મારી દીકરી 12 વર્ષના થયા, 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના, એ લોકોને આપણે સ્માર્ટફોન આપીએ. તમારી ભાવના સારી છે, પણ તમે ક્યાં આવી વસ્તુને સમજાવી ના શકો કે તારે અત્યારે કોમ્યુનિકેશનની જરૂર છે. તું બહાર ટ્યુશન ઉપર ગયો હોય, ભણવા ગયો હોય, બેક હોમ કમ્યુનિકેશન કરવું હોય, ફ્રેન્ડ સાથે કરવું, દેટ્સ ફાઇન, યુ કેન કોલ. તારે ક્યાં અત્યારે બીજા એટલા બધા સોશિયલ કનેક્ટિવિટી છે, તારે 500 કોન્ટેક્ટ જોઈએ, ત્યારે ક્યાં એટલી બધી ભણવા સિવાય બીજી જવાબદારી છે, તારે બધું નો હાવ સોશિયલી જોઈએ. આવું તમે સમજાવી શકો, કારણ કે અત્યારે કેટલા પ્રોબ્લેમ્સ છે આના લીધે. એમ આઈ રાઈટ ઓર રોંગ? કેટલા બધા ડિજિટલ ઇશ્યુઝ, પ્રોબ્લેમ્સ, ડિજિટલ ડિઝીઝીસ છે, જેના લીધે કેટલા ટીનેજર્સ અને યંગસ્ટર્સની લાઈફ રૂઇન થઈ ગઈ. તમે પણ ઘણા બધાને મળ્યા છો અથવા તો જોયું જાણ્યું હશે, અમે પણ મળ્યા છીએ અને જોયું જાણ્યું છે. ફેમિલી વેલ્યુઝ જે આપણે વાત કરવા માંગીએ છીએ, એમાં બહુ જ અગત્યની વાત અત્યારે 21મી સદીમાં આ છે કે યુ ટીચ યોર ચિલ્ડ્રન ડિજિટલ એટિકેટ્સ, યુ ટીચ યોર ચિલ્ડ્રન ડિજિટલ મેનર્સ. નહીં તો બરબાદ થઈ જશે. કેટલા બધા યંગસ્ટર્સ અમને મળે છે. I travel all over the country for my talks, and especially when I meet youngsters, the fundamental question they ask me is, સ્વામી, કોન્સન્ટ્રેશન નથી રહેતું, વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું, એક્ઝામમાં યાદ નથી રહેતું. ક્યાંથી તને રહે? તું રોજ રાતે 1-1, 1.5, 2 કલાક તારા આઈફોન ઉપર અથવા સ્માર્ટફોન ઉપર નેટ ઓન ફોન હોય, અને ફર્સ્ટ ક્લાસ તને રૂમ મળી ગઈ હોય, ફેમિલી અહીંયા તારા ફ્લેટ ઉપર પર્સનલ રૂમ મળી ગઈ હોય, પછી તું જાતનું જોયા કરે, ક્યાંથી તારું કોન્સન્ટ્રેશન રહે? પછી તું તારું સ્ટડીઝ તું વાંચે તો તને પેજમાં પણ એ ફિલ્મ ચાલુ થઈ જાય. આ વાત આપણને બધાને અનુભવ હશે. નાવ આઈ એમ ટોકિંગ ઓન અ બિટ સિરિયસ ટોન, કારણ કે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં અત્યારે બહુ જ મોટો મુદ્દો છે. તમારે તમારા સંતાનોને બેસીને સમજણ આપવી પડશે. 15 વર્ષથી કે 16 વર્ષથી નાના સંતાનોને નેટ ઓન ફોનની જરૂર જ નથી. શું જરૂર છે એને? નહીં તો એ પણ પ્રોબ્લેમમાં મુકાશે, સાયબર ક્રાઇમમાં, અને તમે પણ પ્રોબ્લેમમાં મુકાશો. એની હેબિટ્સ પણ બગડશે, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન પણ વધશે, મૂડ સ્વિંગ પણ વધશે, ડિપ્રેશન પણ આવશે, અને આ બધા ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલમાં ખસેડવા પડે છે. એક ટીનેજરે સોશિયલ એટલે વોટ્સએપ ઉપર એક પોતાનું પિક્ચર વાયરલ કર્યું. આમ બેઠો હતો અને નીચે બહુ સરસ એને વાક્ય જે એ સમજતો તે પ્રમાણે લખેલું કે અત્યારે શિયાળો છે અને હું મારા રૂમમાં રૂમ બંધ કરીને બેઠો છું, રજાઈ ઓઢેલી છે અને હીટર ચાલુ છે, મારા મોબાઈલમાં 98% બેટરી છે અને 2 GB ડેટા છે, અને રાત્રે 11 વાગ્યા છે અને બાજુમાં એક હોટ કોફીનો મગ છે, બસ બાકી બધી મોહ માયા છે. લે, એટલે આજ મોહ માયા છે, બાકી સબ મોહ માયા હે. એને તો આજ મજા આવે ને. મેનર્સ, એટિકેટ્સ બધું આ જનરેશનનું ડિજિટલના કારણે બદલાઈ ગયું. તમને ખબર છે કેવા ડિજિટલ ડિઝીઝીસ હોય છે? એક છે ફબિંગ. વોટ ઇઝ ફબિંગ? ફોન પ્લસ સ્નબિંગ ઇઝ કોલ્ડ ફબિંગ. તમે આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સ જો તમારી સાથે વાત કરતા હોય ને, 1-on-1 ઇન પર્સન, અને એનો ફોન આવે ને, ટોટલ ડિસરિસ્પેક્ટથી એ ફોન ઉપાડી લેશે અને વાત કરવા જ મળશે, તો ગોળફરીને વાત કરવા મળશે. કોક પડી શકે કે પ્લીઝ જસ્ટ અ મિનિટ એમ કરીને ફોન કરશે. બાકી પ્રેમથી ફોન ઉપર વાત કરવા મળશે, તમને ટોટલી ડિસરિગાર્ડ, ઇગ્નોર કરીને. આ હેબિટને શું કહે છે? ફબિંગ, જે આજના ટીનેજર્સમાં જોવા મળે છે. ફેમિલી વેલ્યુઝમાં શીખવાડવું પડશે ને કે વડીલોને માન આપવું પડે, વડીલોને આદર આપવો પડે. બીજો એક ડિસીઝ છે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં, ઇઝ ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? એને એમ થાય કે આઈ થિંક માય મોબાઈલ વાઇબ્રેટ થયો, મને કોઈનો મેસેજ આવ્યો લાગે છે, પછી બહાર કાઢીને જોવે કોઈનો નથી, પાછો મૂકી દે. 2-3 મિનિટ એને કંઈક થાય કે મને મેસેજ આવ્યો. દેટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટાફ્રેનિયા. આપણને બધાને લાગુ પડે છે. દર 3જી મિનિટે આપણે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને ટચ ન કરીએ ને તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ. તમે જોજો, મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે, પણ આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ ને. આપણે ટચ થવું જ પડે મોબાઈલને દર 3જી મિનિટે. ટેક્સ્ટાફ્રેનિયા. બીજો એક રોગ ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં છે એન્ઝાયટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે શું? યાર, અડધો કલાક થઈ ગયો, મને કોઈ કે મેસેજ કે ફોન ના કર્યો, તો તું સેલિબ્રિટી છું? તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે,
કે તને કોઈક અડધો કલાકે 10, 15, 25 મેસેજ આવે અને ફોન આવે, એને એન્ઝાયટી કહેવાય. પછી એક છે ફેડ, FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. આ ફેડને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કરી દીધો છે. માનસિક રોગ, અતિશય ફેસબુકને આસક્ત હોય એ. અને અમે તમને મહિના પહેલાં તમે ન્યૂઝમાં વાંચ્યું હશે, એક MNCના સિનિયર એક્ઝિક્યુટિવે એક એમ્પ્લોયીને હાયર કર્યો છે કે ભૂલથી પણ મારાથી ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ઓપન થઈ જાય તો તારે મને લાફો મારવા માટે બાજુમાં બેસાડે છે. હી ઇઝ પેઇડ. શેની માટે એને પે કરે છે? લાફો મારવા માટે. કારણ કે કેટલો બધો એડિક્ટ હતો કે ઓફિસ આવર્સમાં પણ એ ફેસબુક ઓપન કરતો હતો. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીનેજર, બંને રિયલ બ્રધર્સ, એક 18, એક 20, એ બંને જણાને દાખલ કરવા પડે કારણ કે ફેસબુક એ લાઈવ જોવે નહીં ને, ફેસબુક સ્ક્રીન ચાલુ ના હોય ને તેનું શરીર કાંપવા માંડે ડ્રગ્સની જેમ. એને તરસ લાગી હોય તો ભૂલી જાય કે મને તરસ લાગી છે, ખાવાનું ભૂલી જાય, ખાધું હોય તો પચે નહીં. અને એને એમ્બ્યુલન્સમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ આવ્યા ને ત્યારે બંનેના હાથમાં લેપટોપ ને સ્ક્રીન ઉપર ફેસબુક તો ચાલુ જ હતું, કારણ તો જ હોસ્પિટલ સુધી પહોંચે એવું હતું. કેવી પરિસ્થિતિ છે. બીજો એક છે ડિઝીઝ છે FOMO, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે શું? તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે અમે 3-4 જણા મળ્યા ને બેઠા ને વાત, તેમ થાય કે ઓ આઈ મિસ્ડ આઉટ, મને કેમ યાદ ના કર્યો, મને કેમ નહીં બોલાવ્યો, આ લોકો કેવું એન્જોય કર્યું હશે, કેવું બધું સાથે રહીને જો જે ઢોસા ખાધા ને એ લોકો જ્યુસ પીધું ને, અને એને એમ થાય કે કેમ નહીં, મને કેમ નહીં બોલાવ્યો, મને કેમ ભૂલી ગયા, મને કેમ કન્સિડર ના કર્યો, મને લેસર ફ્રેન્ડ ગણે છે. એમાં ને એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે 3-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, સ્લીપિંગ પિલ લેવી પડે. એટલે એની સામે સુજ્ઞ લોકોએ જોમો ચાલુ કર્યું, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે લોકો મને ના બોલાય ને કંઈ નહીં, ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાધી, આપણે પોસ્ટ કરો સામે ફોટોગ્રાફ, એનર્જેટિક રહેવા માટે. ફોમોની સામે જોમો. એટલે આવા બધા ડિજિટલ ડિઝીઝીસ છે. એટલે આ મેં તમને સ્ટીવ જોબ્સની મેં તમને વાત કરી, આ ડિજિટલ ડિઝીઝીસની મેં તમને વાત કરી. તમે તમારા ફેમિલીમાં સાથે બેસીને ડિજિટલ રિસ્ટ્રિક્શન રાખજો જ. અને આજથી જ તમે ફેમિલી ડિનર ઉપર સાથે બેસો, બધાએ પોતાના મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાના. નહીં તો 2-3 ફૂટ દૂરે મૂકશો ને તો તમારા આખા બોડીને એટ્રેક્ટ કરી શકે ને એટલી તાકાત છે આમાં. હા, મેગ્નેટ તો ખાલી લોખંડને એટ્રેક્ટ કરે, મોબાઈલ ફોન આમ સ્પાર્ક થાય ને, સ્ક્રીન ખુલે ને એટલે તમને આખા 70 કિલોના હોય, કોઈ 80 કિલોના હોય, એ આખાને ઊભા કરીને ત્યાં ખેંચી લેશે, એટલી તાકાત છે આમાં. These gadgets are made to serve us. The reverse has happened. We have become the servants of this gadget. રિવર્સ થઈ ગયું છે ને. ગેજેટ બહુ સારું છે, ખૂબ ઉપયોગી છે અને ઉપયોગ કરવાનો જ, અને ભરપૂર ઉપયોગ કરવાનો. પણ તમને તમારી મર્યાદા, તમારો ટાઈમ ન ખાઈ જાય. બીકોઝ એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ પે ઇટ બાય યોર ટાઈમ. જે પણ તમને ફ્રી મળે છે ને, આટલો ડેટા ફ્રી, આટલા GB ડેટા ફ્રી, જે પણ ફ્રી મળે છે ને એની સામે તમે શું પે કરો છો? પૈસા પે નથી કરતા, શું પે કરો છો? ટાઈમ, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? તે તમે ટાઈમ આપો છો, કારણ કે 70-80 વર્ષનું જીવન છે ને આટલો બધો ટાઈમ એ ખાઈ જાય, એ કેવી રીતે ચાલે? એટલે ફેમિલી વેલ્યુઝ માટે આ ખૂબ જરૂરી છે. કારણ કે આ જનરેશન ટચ સ્ક્રીન સાથે જન્મેલી છે, ટચ સ્ક્રીન સાથે રહે છે. એટલે આઈ સ્પેશિયલી નેમ ધીસ જનરેશન ધ મિલેનિયલ્સ એઝ ધ ટચ સ્ક્રીન જનરેશન. દે આર ધ ટચ સ્ક્રીન જનરેશન. અને એના લીધે એનું સાઇક પણ એવું થઈ ગયું આ જનરેશનનું, કે જે મોબાઈલને ટચ કરે ને ડિસ્પ્લે થાય ને એને એમ છે કે મને જે કામ કરવાની ઈચ્છા થાય ને તરત થવું જ જોઈએ, હું ઘરમાં જે માંગું ને તરત મને મળવું જ જોઈએ, હું જે વ્યવસ્થા માંગું એ મને મળવું જ જોઈએ. માય પેરેન્ટ્સ દે મસ્ટ ગીવ મી, માય એલ્ડર બ્રધર, માય એલ્ડર સિસ્ટર મસ્ટ ગીવ મી. એવું થઈ ગયું છે ને ટચ સ્ક્રીન જનરેશન. અડે એ ડિસ્પ્લે થાય, પણ એવું લાઈફમાં થતું નથી હોતું. વાર લાગે, વ્યવસ્થા કરવાની હોય. અને પોતે પણ ટચ સ્ક્રીન ગેજેટ જેવા થઈ ગયા આજના મિલેનિયલ્સ. એટલા બધા 98-2000 સાલ પછી જે જન્મ્યા હોય ને એની વાત કરું છું, એ બધા પણ ટચ સ્ક્રીન જેવા થઈ ગયા. તમે એને ટચ કરો ને ડિસ્પ્લે થાય. ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, એંગર, એટીટ્યુડ. એટલે બહુ આ જનરેશનને ટચ કરવું ને એ બહુ ડેન્જરસ છે.
જેમ ટચ સ્ક્રીનને તમે ટચ કરો ડિસ્પ્લે થાય ને એમાં આ જનરેશનનું નક્કી નહીં, તમે ટચ કરો ને શું ડિસ્પ્લે થાય એટલે ટચ એટલે યુ કોલ ધેમ, સ્માઇલ એટ ધેમ, યુ નો વોટ હેપન્સ. એટલે આ ફેમિલી વેલ્યુઝ પછી એમાં રહે નહીં. મોટામાં મોટો ચોર ફેમિલી વેલ્યુઝનો આ ડિજિટલ ગેજેટ્સ છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ વિજ્ઞાનનો વિકાસ, આ ઇન્ટરનેટ, આ ટેકનોલોજી એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી, એમના શાનપણમાંથી ત્વરિત ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકે તો શ્રાપ. વિવેક ચૂકવો એટલે આ શ્રાપ છે. બીજી એક ફેમિલી વેલ્યુઝ માટે મોટી વાત છે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. તમારા ઘરમાં કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ હોય એની જવાબદારી તમારે લેવી જ પડે. તમે જો એને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા, આજે જ મને એક પ્રસંગની વાત મળી કે અહીંયા ક્યાંક કોઈક જગ્યાએ કોઈક ઓલ્ડ એજ હાઉસ, ઓલ્ડ એજ હોમની કોઈક વ્યવસ્થા થઈ રહી છે. ઓકે, વ્યવસ્થા તો આપણે કરવી પડે કારણ કે ઘણા બધાને એની જરૂર હોય જ છે. પણ તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ, એટલે ઓલ્ડ એજ હોય, ફાધર મધર હોય, એને ઘરે રાખવા, એમની સેવા કરવી, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, એમનું ઋણ ચૂકવવું. બિકોઝ વેન યુ વર અ કિડ they took care of you. Now when they are old, it is your moral responsibility to take care of them. Yes or no? તો એ જવાબદારી રાખવાની. જો તમે તમારા પેરેન્ટ્સને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી હાથમાં રાખજો, 25 વર્ષ પછી તમને કામમાં આવશે. કારણ કે તમારા ચિલ્ડ્રન શીખી જશે કે અચ્છા ઘરડા થાય પપ્પા મમ્મી ત્યારે પેલું ગેલેરીમાંથી પેલું દેખાય છે ને ત્યાં મૂક્યાવાના, પછી મૂકી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછાયેલો કે આપણી સંસ્કૃતિમાં તો ઘરડા ઘરની વાત નથી, આ ઘૂસી કેવી રીતે ગયું? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપેલો કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે. ખબર પડી? તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે. કારણ કે સંબંધ છે, આ લાગણી છે, આ પ્રેમ છે. અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ સ્ટડી, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? 8 વર્ષ સુધી 1 લાખ પરિવારોમાં દુનિયાના 110 દેશોમાં સર્વે થયો અને 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ એવું બોલ્યા કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you. જે તમારા પરિવારજનો છે, જેની માટે તમને પ્રેમ અને આદર છે, અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, એની સાથે સમય વિતાવવો, બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે જમવું એ જીવનનો સૌથી મોટો આનંદ છે. એ ફેમિલી વેલ્યુઝથી આવશે. એટલે આ ફેમિલી વેલ્યુઝમાં ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી, અને તમે આ અદા કરો એટલે કેવા રિઝલ્ટ આવે. ન્યુયોર્કમાં એક સબર્બન એરિયામાં, એક સબબમાં એક સિંગલ મમ અને એમનો એક નાનો દીકરો રહે, 10 વર્ષનો દીકરો. હવે આને આમ લેડી હતા, બહુ ભણેલા નહોતા, એમના ડિવોર્સ થયા પછી શી વોઝ ઓન હર ઓન, એટલે કોઈ પેટી જોબ કરવી પડે, પછી સાંજે બીજી જોબ કરવી પડે પોતાની અને પોતાના સંતાનના ઉછેર માટે. એટલે આ છોકરો બગડી ગયો, હેબિટ્સ ખરાબ પડી ગઈ, સ્કૂલે જાય ન જાય, ત્યાંથી ફરિયાદ આવે. પણ એના મધર સવારે 8 વાગ્યાથી જોબ પર નીકળે, પછી બપોરે 4 વાગ્યા પછી બીજી જોબ કરે, રાત્રે 9 વાગે આવે, એટલે બહુ કેર ના કરી શકે ને થાકી પણ જાય. એમાં બાળક છે ખિસ્સામાં ચપ્પુ રાખતા થઈ ગયો અને સ્ટ્રીટમાં બધા છોકરા જોડે રમતો હોય ત્યાં કોક વખત 1-2 વખતે કોકને ચપ્પુ પણ મારી દીધું, એ પણ ફરિયાદ આવી. આટલું સિરિયસ વાતાવરણ થઈ ગયું. આ લેડીએ વિચાર્યું કે હું મારા બાળકને કેવી રીતે સુધારી શકું. તો એ બાળક સાથે રોજ બેસે, એને સમજવાનો પ્રયત્ન કરે, એને સારી સારી ઇન્સ્પિરેશનલ વાતો કરે. પછી એક દિવસે લેડીએ એમના નાના બાળકને વાત કરી કે બેટા આપણી સ્ટ્રીટના કોર્નરમાં એક ડૉક્ટર રહે છે, ખબર છે? તો કે હા. એની પાસે મોટું હાઉસ છે? તો કે હા. એની પાસે મોટી કાર છે? તો કે હા. સી ઇન્ફ્યુઝ ડ્રીમ્સ ઇન ધેર માઇન્ડ્સ. તો પેલા બાળકને એના માતાએ કહ્યું કે તારે પણ આવું મોટું હાઉસમાં રહેવું છે, તારે પણ આવી મોટી કાર રાખી છે? તો કે હા. તો કે તને ખબર છે એ ડૉક્ટર નાઇફ વાપરે છે? તો પેલો છોકરો કે ઓ એમ, એ ડૉક્ટર નાઇફ વાપરે છે? તો કે હા. તારી પાસે ખિસ્સામાં જે નાઇફ છે ને એવી જ નાઇફ એની પાસે છે. એની ઇમેજિનેશન શરૂ કરાવી. પણ એ જે નાઇફ વાપરે છે ને
એ 15 વર્ષનો એને નાઇફ કેવી રીતે ઉપયોગ કરવો ને એ ભણ્યા એટલે એ જે નાઇફ ઉપયોગ કરે છે ને એમાં કોકનું દુઃખ અને દર્દ દૂર થાય છે, ને તું જે નાઇફ ઉપયોગ કરે છે ને એ તું ભણ્યો નથી ને એટલે કોકને દુઃખ વધારે છે. આ સેમ નાઇફથી યુ કેન હેવ અ બિગ હાઉસ એન્ડ અ બિગ કાર. એટલે પેલા છોકરાને એક ડ્રીમ અને ઇમેજિનેશન ચાલુ કરાવ્યું. એ છોકરાને ક્લિક થયું અને એને ભણવાની શરૂઆત કરી. ખૂબ સારો ભણ્યો, એને મેરિટ્સ પ્રમાણે, ક્રેડિટ્સ પ્રમાણે એને સ્કોલરશિપ મળી. હી વેન્ટ આઉટ ઓફ સ્કૂલ, કોલેજ કરી, એ ડૉક્ટર થયો અને આજે ટુડે ઇઝ અ વર્લ્ડ ફેમસ પીડિયાટ્રિક ન્યુરોસર્જન. આઈ એમ ટોકિંગ ઓફ ડૉક્ટર બેન કાર્સન. એમના જીવનની આ વાત છે. બેન કાર્સનના જીવનની આ વાત છે કે બેન કાર્સન એમની માતાએ એમને આવી રીતે ટ્રેન કર્યા. નાનપણથી એને આવા ઇમેજિનેશન અને ડ્રીમ્સ શીખવાડ્યા અને એમને આ કક્ષા સુધી મૂકી દીધા. આજે અમેરિકામાં જ્હોન હોપકિન્સ મેડિકલ સેન્ટરમાં ચીફ ઓફ પીડિયાટ્રિક ન્યુરોલોજી ડૉક્ટર બેન કાર્સન, અને વધારે એ પ્રસિદ્ધ થયા કે જ્યારે એમને સિયામીસ ટ્વિન્સને જુદા પાડ્યા. જે કથા આપણે સાંભળી હશે કે જોડિયા જન્મ્યા તો એ બંને હેડથી કનેક્ટેડ હતા, જુદા પાડે તો એક તો મરિયમ નિશ્ચિત હતું, બે પણ મરિયમ હતું. ડૉક્ટર બેન કાર્સન અને એની ટીમે 22 hours નોન સ્ટોપ ઊભા આ સિયામીસ ટ્વિન્સને ઇમિડિયેટલી આફ્ટર બર્થ જુદા પાડ્યા અને બોથ ઓફ ધેમ લીવ્ડ અને ટુડે દે આર વન્ડરફુલ યંગસ્ટર્સ. ત્યારથી એ વિશ્વ પ્રસિદ્ધ થયા ડૉક્ટર બેન કાર્સન. ક્યાં પેલો નાનો બેન કાર્સન જે સ્ટ્રીટ્સમાં ફરીને લોકોને હેરાન કરતો હતો અને ચપ્પુ બતાવતો હતો, અને ક્યાં ટુડે બેન કાર્સન કે ઇઝ અ વર્લ્ડ ફેમસ ડૉક્ટર. અને હમણાં ગયા વર્ષે જ્યારે જો બાઇડન અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારે હી ઓલ્સો થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. પછી સમજાવટ પછી એમને વિડ્રો કરી લીધું. બાકી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા રહી શકે એ કક્ષાની આ વ્યક્તિ થઈ ગઈ ડૉક્ટર બેન કાર્સન. તો એક માતા એમણે નક્કી કર્યું કે મારા બાળકને મારે આ કક્ષા સુધી પહોંચાડવો છે. તો એક સિંગલ મમ, રાધર લેસ એજ્યુકેટેડ મમ કેન ડુ ધીસ. તો આપણે બધા તો શહેરમાં રહીએ છીએ, સિવિલાઇઝ છીએ, એજ્યુકેટેડ છીએ, કલ્ચર છીએ, તો આપણે આપણા સંતાનોને એક્સ્ટ્રાઓર્ડિનરી હાઇટ સુધી પહોંચાડી શકીએ કે ના પહોંચાડી શકીએ? યસ ઓર નો? વી કેન, બટ વી હેવ ટુ ડેડિકેટ આવરસેલ્વ્સ એઝ પેરેન્ટ્સ. એટલે તમે બધા યંગ પેરેન્ટ્સ અહીંયા બેઠા છો, વૃદ્ધ માતા પિતા પ્રત્યે પણ તમારી જવાબદારી છે અને તમારા સંતાનો પ્રત્યે પણ તમારી જવાબદારી છે. એક બહુ જ સારું પુસ્તક ડેવિડ કેરોલે લખ્યું છે. આઈ વુડ સજેસ્ટ ઓલ યંગ પેરેન્ટ્સ હુ આર સિટિંગ હિયર, ધે મસ્ટ ડેફિનેટલી રીડ. પુસ્તકનું નામ છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. બહુ સરસ વાત એમને લખી છે કે વી મસ્ટ રિપ્લેસ અવર ડિસ્ટ્રક્ટિંગ પેરેન્ટિંગ મેથડ્સ વિથ કન્સ્ટ્રક્ટિવ વન્સ. એમાં બહુ સુંદર વાતો નથી કે માતા પિતાએ પોતાના સંતાનો અને ફેમિલીને કેવી રીતે ધ્યાન રાખવું. વન મેમ્બર ઇન ધ ફેમિલી કેન ચેન્જ ધ ફ્યુચર ઓફ ધ ફેમિલી. બન્યું છે ને એવું? પરિવારમાં એક વ્યક્તિ યોગ્ય હોય તો પરિવારનું આખું ભવિષ્ય બદલાઈ જાય. અને ફેમિલીઝ આવા ભેગા થાય, એમાંથી સોસાયટી ક્રિએટ થાય, સોસાયટીમાંથી નેશન ક્રિએટ થાય. આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પ્રમાણે $5 ટ્રિલિયન ઇકોનોમી પણ બનાવવી છે અને ભારતમાં જે વંશ પરંપરાથી હેરિટેજ અને કલ્ચરમાં જે ફેમિલી વેલ્યુઝ છે એ પણ આપણે આપવા છે. જે બે સુંદર શબ્દો હમણાં કાશી વિશ્વનાથ ધામના ઓપનિંગમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ વાપર્યા, વિરાસત ઓર વિકાસ. આ બંને આપણે જોઈએ છે ને. વિરાસત એટલે આપણી પરંપરા, ફેમિલી વેલ્યુઝ, સોશિયલ સ્ટ્રક્ચર. પશ્ચિમમાંથી વેસ્ટમાંથી આપણે ટેકનોલોજી લેવાની, ઈસ્ટમાંથી આપણે ફેમિલી લાઈફ, ફેમિલી વેલ્યુઝ અને સોસાયટી વેલ્યુઝ લેવાના. વી વોન્ટ અ કોમ્બિનેશન. આપણે આઈપેડ પણ વાપરવું છે અને ઘરમાં ઘર મંદિરમાં આરતી પણ કરવી છે. ગોટ માય પોઈન્ટ? ધીસ ઇઝ ફેમિલી વેલ્યુઝ. આ કોમ્બિનેશનથી ચાલીએ તો આપણને આ ફેમિલી વેલ્યુઝનો આપણને આનંદ આવે. અમે 1996માં ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. પેરેન્ટ્સ સાથે, યંગસ્ટર્સ, ટીનેજર્સ સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા, ચિલ્ડ્રન સાથે પણ બેસતા. એમાં મેં ચિલ્ડ્રનને ફોર્મ ભરાવ્યું. વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ.
એટલા માટે કે સાંજે પછી ફેમિલી એડલ્ટ સાથે બેસીએ તો અમે એને કહી શકીએ કે તમારા બાળકો તમારી વિશે આવું વિચારે છે. એમાં વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એ કોલમ બહુ ભરેલી હતી. હા, 8-10 વર્ષના આટલા બધા નાના 8 વર્ષના એક બાળકે લખેલું. હવે સાંભળજો શાંતિથી, કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. સિરિયસ વાતાવરણ થઈ ગયું. ભેગા રહેતા હોય કે દૂર રહેતા હોય, જે રીતે મારા મા બાપ મારા દાદા દાદી સાથે નાના નાની સાથે બોલે છે, વર્તે છે, એટીટ્યુડ્સ દેખાડે છે, એ મને નથી ગમતું. 8 વર્ષનો બાળક આ પિકઅપ કરી શકે છે. ભલે બોલતો નથી તો બોલી શકતો નથી, પણ સબકોન્શિયસ માઇન્ડમાં બધું રજીસ્ટર થાય છે. એક બીજા 8-9 વર્ષના બાળકે એવું લખેલું કે મારા માતા પિતા અમારી હાજરીમાં એકબીજા સાથે ઝઘડે છે અને ઊંચા સાથે બોલે છે, એ મને નથી ગમતું. ને તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ જોવાની. છોકરા સ્કૂલે જાય ને પછી તમે હસબન્ડ વાઈફ ઘરનું બારણું બંધ કરીને બે બોક્સિંગમાં આવી જાઓ, વાંધો નથી, પણ તમારા સંતાનોની હાજરીમાં નહીં. According to a Harvard University survey, the first curse words that the children learn is from their parents and especially from their mothers. નાના બાળકો ગાળ બોલતા ક્યાંથી શીખે છે? પહેલા મા બાપ પાસેથી, અને એમાં પણ એની મા પાસેથી. આ સર્વે છે. એ તમારે ઘરમાં ફેમિલી મેમ્બર્સ, યંગસ્ટર્સ એટલે ટીનેજર્સ, ટોડલર્સ નાના હોય, તમારે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં ખૂબ વિવેક રાખવો પડે. એકવાર એક પિતા ઘરમાં આવ્યા અને એનો નાનો છોકરો 2.5-3 વર્ષનો છોકરો કે લુચ્ચો આવ્યો. એના ફાધર તો હેપતાઈ ગયા કે મને કહે છે કે લુચ્ચો આવ્યો. પછી એના ફાધરને એમ થયું કે આ શબ્દને આવડ્યો ક્યાંથી? હવે એની મા એટલે નાના બાળકની માતા આમ વાલથી અમને એમ ટપલી મારે, બહુ લુચ્ચો થઈ ગયો છું, બહુ લુચ્ચો થઈ ગયો છું, આમ વાલથી. પણ એ શબ્દ શીખી ગયો. એમ થયું મમ્મી આપણને કહે છે તો આપણે પપ્પાને કહી દો, બીજું શું. એના શોખ થઈ ગયો. એટલે તમારે વાણી, વર્તન, વિવેકમાં ખૂબ ધ્યાન રાખવું પડશે. તમારે પણ વર્તવું પડશે. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ આવ્યા અને કીધું કે આ સ્વામી મારો 13 વર્ષનો છોકરો એ સ્ટાર્ટેડ સ્મોકિંગ. એટલે અમારા સંતે કીધું કે સ્મોક કરે છે, તમે જોયું કે કોઈની કીધેલી વાત સાંભળો છો, સાંભળીને કહો? તો કે અમે જોયું, પૂછો તો બોલો બિચારો આમ નીચું મોઢું, 13 વર્ષનો ટીનેજર તો શું કરે, બિચારો મોઢું નીચે રાખેલું, પપ્પાએ રેડ હેન્ડેડ પકડેલો. એટલે પછી અમારા સંત મચ્યોર હતા અને બેસાડ્યા, અને પછી એના ફાધરને પૂછ્યું તમે સ્મોક કરો છો? તો કે યસ. તમે ઘરમાં સ્મોક કરો છો? તો કે યસ. કોઈક વખત ઘરમાં સ્મોક કરવાની ઈચ્છા થાય અને સિગરેટ ના હોય તો છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે આ ચેપ્ટર એન્ડ. તમને સ્મોક કરતા જોયા, તમે એને પાનના ગલ્લા ઉપર મોકલ્યો સિગરેટ લેવા. ત્રીજો એક કાર્યક્રમ નાનો એવો બાકી હતો, જાતે એ કરી નાખ્યો એને. ત્રીજો કાર્યક્રમ જાતે કરી નાખ્યો. એટલે વાણી, વર્તન, વિવેક તમારે પણ રાખવો પડે. બહુ જ તમારે સંયમમાં રહેવું પડે. કારણ કે સમજો, પ્રોફેશનલિઝમ અને કોર્પોરેટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ખાલી એકેડેમિક્સથી નહીં થાય, ટેલેન્ટ્સથી નહીં થાય. વી હેવ મેટ thousands of corporate leaders. Your academics, your talents, your experience, your backgrounds, your support systems, your platforms can make you rise to a certain level in the corporate ladder. Beyond that, only values are considered. તમારું ડબલ MBA ફ્રોમ હાર્વર્ડ કે LSE હશે, એ તમને ચોક્કસ સારું ઓપનિંગ આપશે. Your academics can open any gate for you, but only your values and character can keep that gate open. બાકી રાતોરાત યસ નું નો થઈ જશે, ખબર નહીં પડે. આ છેલ્લું વાક્ય શું બોલ્યો ખબર પડી? રાતોરાત યસ નું નો થઈ જાય એટલે શું? યસ બેંક નો બેંક થઈ જાય. હવે ખબર પડી? રાતોરાત કિંગ ઓફ ધ સ્કાઈઝ ગ્રાઉન્ડ ઉપર આવી જાય. અને હમણાં પરમ દિવસે પાછી 1000 કરોડની પ્રોપર્ટી વેચવા નીકળી છે મુંબઈમાં, ફ્યુજીટિવ ડાયમેન્ટરની. હા, ક્રિકેટના બોલ સાથે ચેડા કરે તો ક્રિકેટ છોડવું પડે, બેંક સાથે ચેડા કરે તો દેશ છોડવો પડે. 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા ડોમિનિક રિપબ્લિકમાં જતા રહ્યા છે, કેરેબિયનમાં, અને 2-3 જગ્યામાં ભાગી ગયા છે. બધા આવશે પાછા, બોલાવાના જ છે. હોમ સેક્રેટરી તે યુકેમાં એક્સ્ટ્રાડિશન લેટર સાઇન કરી દીધો છે, અહીંયા આવીને મોઢું ખોલશે એ તકલીફમાં, બીજા તકલીફમાં આવવાના છે. એટલે તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો, તમે એમ નહીં માનવાનું કે બધું મારી બુદ્ધિ પ્રમાણે હું કરી શકીશ.
Circumstances and situations are more powerful than your intelligence. They are more powerful than your talent. You cannot work your own way every time just by your experience, academics and talents. Situations and circumstances એવી ઊભી થઈ જાય ને, તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો, એકેડેમિકલી ગમે તેટલા ક્વોલિફાઈડ હો, કોર્પોરેટ લેટરમાં ગમે ત્યાં હો, પ્રશ્ન આવી શકે છે. 30, 40 વર્ષ પહેલાના પ્રશ્નો આવે છે ને, વેર યુ હેવ લોસ્ટ ઓન વેલ્યુઝ એન્ડ કેરેક્ટર. આ મી ટુ મુવમેન્ટ શું છે? લેસ ઓન વેલ્યુઝ એન્ડ લેસ ઓન કેરેક્ટર. અને 20, 30 વર્ષ જૂના કેસ ખુલે છે ને, 20, 30 વર્ષના. ગઈ વખતની સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક કેબિનેટ મિનિસ્ટર આની માટે રેઝિગ્નેશન આપવું પડ્યું મી ટુ મુવમેન્ટમાં. એવરી વીક અ ટોપ ક્લાસ એમએનસી એક્ઝિક્યુટિવ loses his job. એટલે બુદ્ધિશાળી, હોશિયાર ને સારું ગ્રેજ્યુએશન ને એક્સપિરિયન્સ ને મોટો ફેમિલી બિઝનેસ હોય એટલે સમજી નહીં લેવાનું કે આનાથી બધું થઈ જશે. વેલ્યુઝ અને કેરેક્ટરથી જ બધું થશે. And the reverse is also true. If you are less on academics, less on talent, less on experience, પણ વેલ્યુઝ અને કેરેક્ટર હશે ને, અનબિલીવેબલ ગ્રોથ થશે. પ્રમુખ સ્વામી 5 ધોરણ ભણેલી વ્યક્તિ, 5 ધોરણ ભણેલી વ્યક્તિ આવી સંસ્થાઓ ઊભી કરી શકે? અનબિલીવેબલ. He was a one-man organization, one-man army. 1971 થી 2016 સુધીમાં 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર્સ, કમ્યુનિટી સેન્ટર્સ, હરિમંદિર, અક્ષરધામ એ બધું થઈને 1300 સંસ્થાઓ ઊભી કરી. 1300. જે અહીંયા વડીલ ટ્રસ્ટીશ્રીઓ બેઠા છે, જે અંતર્ગત આપણો આજનો કાર્યક્રમ છે, ગુજરાત ક્લબ અને ટ્રસ્ટીઓ બેઠા છે, વડીલો બેઠા છે, તમને ખબર પડતી હશે કે સાંજ પડે આ સંસ્થાની કાર્યવાહી કેવી રીતે ચાલે છે. એટલે કે તમારે કેટલો બધો એફર્ટ મૂકવો પડે છે ત્યારે સાંજ પડે છે ને. આ ગુજરાત ક્લબ એક સંસ્થા છે, એવી નાની મોટી પ્રમુખ સ્વામીએ વન મેન શો 1300. અનબિલીવેબલ. એટલે હું હજી સ્ટેટિસ્ટિક્સ બ્રેકડાઉન કરું. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ, એટલે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ બધું થઈને. That means every 15th day he gifted an institute to the society. આમાં તો છે ને તમને વોલમાર્ટે પાછું પડી જાય કે અમે આટલા દિવસે એક નવો શો ખોલીએ છીએ, એક નવી શોપ ખોલીએ, એક નવો મોલ ખોલીએ છીએ, એ પાછું પડી જાય એવું છે. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન સંપાદન કરી અથવા દાનમાં મળી. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થઈ. એ જમીન ઉપર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, વોટ એવર ડિસાઇડ થયું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અમારે ત્યાં. એના પ્લાન્સ ડિઝાઇન થયા, આર્કિટેક્ટે પ્લાન્સ કર્યા, પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થયા, પછી આનું ખાતમુહૂર્ત થયું, પછી ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કારણ કે વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, વી આર એન NGO. એટલે ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર નક્કી થયું, કોન્ટ્રાક્ટર અપાયો, એ કોન્ટ્રાક્ટરે બાંધકામ શરૂ કર્યું. 2, 3, 5 માળનું બિલ્ડિંગ એ બંધ થઈ ગયું. પછી 2-5 વ્યક્તિઓ જે BAPS સંસ્થાને સમર્પિત જોઈએ એ સંસ્થામાં એ નક્કી થયા. બીજા પેઇડ અનપેઇડ સ્ટાફ બધો નક્કી થયો. ઇનોગ્રેશન સેરેમની નક્કી થઈ, ઇનોગ્રેટ થઈ ગઈ અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દીધી. દર 15મા દિવસે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજનો રેકોર્ડ છે. અનઇમેજિનેબલ. These statistics are beyond the ken of human intelligence. માણસની બુદ્ધિમાં બેસે જ નહીં. અને ભેગા ભેગા અમને 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750થી વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા છે. હમણાં જ 20 દિવસ પહેલા, જસ્ટ 20 days બેક, મહંત સ્વામી મહારાજે 109 યુવાનોને દીક્ષા આપી. 109 on the centenary celebrations of પ્રમુખ સ્વામી. અને એમને નહીં ના ફાવ્યું, ના જામ્યું, આવી આવ્યું નથી. એ બધા અમારા 3 year ટ્રેનિંગ કોર્સમાંથી પસાર થાય, ગ્રેજ્યુએટ થાય, પછી જ એને દીક્ષા મળે. અને 21+ હોય તો જ મળે. નો ચાઇલ્ડ દીક્ષા, મચ્યોર એજ, પોતે વિચારીને આવ્યા હોય પછી જ. આવા 1200 saints, dedicated, coming from cultured families, educated families. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં આવડ્યું એટલે બધા અહીં ભેગા થઈ ગયા. હા, કારણ કે બાર સંતોને કે સાધુ સંતોને જો ને કે આ બિચારાને સંસારમાંથી ઉદાસ થઈ ગયો છે, જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય. અમારે બધું જામેલું હતું, ફાવેલું જ હતું, પણ આ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન જોયું, એમની સમાજ માટે નિસ્વાર્થ સેવા ભાવના જોઈ
અને પ્રમુખ સ્વામી મહારાજનો અમારી માટે નિસ્વાર્થ પ્રેમ એટલે અમે અહીં આવ્યા છીએ. એટલે વી નો વોટ વી આર ડુઈંગ, વી નો વાય વી આર હિયર ફોર, એન્ડ વી હેવ કમ વિથ અ મચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ. તમે તમારી ઓફિસમાં બે માણસ માટે એમ કહેવું કે આ 35 વર્ષથી મારી સાથે છે અને મને વફાદાર છે, ઇટ્સ અ ક્રેડિટ ટુ યુ. અમને આવા 1255,000નો વોલેન્ટિયર ફોર્સ, આટલું ડેડિકેશન એમને ઊભું કર્યું. આ મેં વાત એટલા માટે એમના જન્મ શતાબ્દી મહોત્સવે કરી કે એ ફેમિલી વેલ્યુઝ માટે બહુ ચિંતિત હતા, કારણ કે 3.5 લાખ ઘરોમાં વ્યક્તિગત ગયા છે અને પ્રશ્નો એમને સાંભળ્યા છે. 7.5 લાખ પત્રોને એમને જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલ સવારે તમે ઓફિસમાં જાઓ, તમારો મેલ બોક્સ ખોલો ને તમારે 15 મેલનો જવાબ લંચ ટાઈમ પહેલાં આપવાનો હોય તો શું થાય? જો દિનેશભાઈ આમ કરવા માંડે, એમને ગાંડા થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 લેટર્સનો જવાબ આપ્યો, અને બધા હોટ ઇશ્યુઝ અને કટોકટીના નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજે આપવાના. અને આજ સુધી તમને સમાજમાં કોઈ વ્યક્તિ નહીં મળે કે પ્રમુખ સ્વામી મહારાજને મેં મારા જીવનનો, મારા ફેમિલીનો કોઈ પ્રશ્ન કીધો, એને મને આ ઉત્તર આપ્યો, આ માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે મેં કર્યું ને હું દુઃખી છું. નો, બધા સુખી. આ રિસ્પોન્સિબિલિટીથી અમને આ સંસ્થા ચલાવવી. BAPS સંસ્થાને અત્યારે યુનાઇટેડ નેશન્સમાં પરમાનન્ટ સ્ટેટસ છે એઝ એન NGO. નહીં તો અબુધાબીના રાજાને મન થાય કે BAPS સંસ્થાને 27 એકર જગ્યા ગિફ્ટમાં દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે ઉપર આપવી. આ કોઈ સામાન્ય ઘટના નથી. હા, દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે ઉપર 27 એકર જગ્યા BAPS ને ગિફ્ટમાં આપવી, ડોનેશનમાં, કે યુ કમ અપ વિથ એન અક્ષરધામ લાઈક કેમ્પસ. દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે, હા, ઉપલેટા નહીં, હા, દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર. અને યુ કમ અપ વિથ અ મંદિર, કમ અપ વિથ એન અક્ષરધામ લાઈક કેમ્પસ. શું ઇમેજ હશે પ્રમુખ સ્વામી મહારાજની, શું ઇમેજ હશે BAPS સંસ્થાની. આ બધી વાત કે હું એ સંસ્થામાંથી આવું છે એટલે નથી કરતો. હું એટલા માટે કરું છું કે મારે તમને એક મુદ્દો દ્રઢ કરાવવો છે કે ભલે તમે કદાચ લેસ ઓન એજ્યુકેશન, લેસ ઇન મની, લેસ ઇન ટેલેન્ટ, લેસ ઇન એક્સપિરિયન્સ હોય, પણ વેલ્યુ અને કેરેક્ટર બેઝ લાઈફ હશે ને, અનબિલીવેબલ ગ્રોથ. પ્રમુખ સ્વામી મહારાજના લાઈફમાં જ છે વેલ્યુઝ એન્ડ કેરેક્ટર અને અનબિલીવેબલ ગ્રોથ. બિલ ક્લિન્ટન જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, કેરિઝમેટિક પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. તમે અમેરિકાના પહેલા 5 પ્રેસિડેન્ટનું નામ લો ને, જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, રોનાલ્ડ રેગન, એ કક્ષાના, એ ફાઇલમમાં આવે એવી આ વ્યક્તિ. અને 6 feet 2 inch હાઇટ, કેરિઝમેટિક પ્રેસિડન્ટ, ફ્રોમ એટલે લુક્સ, હેન્ડસમ, એક્સપ્રેસિવ. અને જ્યારે અમેરિકાનો ડોલર તૂટતો હતો ત્યારે હી વોઝ ધ ગાય કે હી પુટ ઇટ ટુગેધર. અને અમેરિકાના પ્રેસિડેન્ટ દુનિયાનો રાજા કહેવાય. એને સવારે 5 વાગે સપનું આવે, 10 વાગે તો પૃથ્વી ઉપર કાયદા જેવું થઈ જાય, એવું જ કહેવાય ને. કારણ કે દુનિયાની 50 મોટી સંસ્થાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે યુનો કે યુનિસેફ, બધી અમેરિકાના ડોલર ઉપર ચાલે. એનો અમેરિકન ડિફેન્સ પાવર, R&D પાવર અનબિલીવેબલ. કોઈ પણ દેશ સાથે યુદ્ધ શરૂ કરે ને અમેરિકા, જો ધારે ને તો 24 કલાકમાં દેશને ઘૂંટણે લાવી દે, એટલી તાકાત છે એ લોકોની. અનબિલીવેબલ એર પાવર છે એનો પ્રેસિડન્ટ. અને દુનિયાના કોઈ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટને એમ થાય કે જિંદગીમાં હું ટર્મ પર છું ત્યાં સુધી મેં એકવાર ઓવલ ઓફિસમાં જઈને એની સાથે ચા પી આવું, તો શું આપણે ફોટો પડી જાય. બાકી ઉતર્યા પછી તો એક જ ફોટો ઘરમાં રાખવાનો હોય કે અમેરિકન પ્રેસિડેન્ટને ઓવલ ઓફિસમાં મળી આવ્યો હતો. બિલ ક્લિન્ટનને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ઇન ફ્લોરિડા. ધીસ ઇઝ ધ યર 2000. પ્રમુખ સ્વામીની ઉંમર 80 વર્ષની. બિલ ક્લિન્ટને કીધું કે આઈ વોન્ટ ટુ મીટ હિમ. અને આવ્યા મળવા માટે. હી વોઝ રનિંગ ફોર હિઝ સેકન્ડ ટર્મ. 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે એ પ્રમુખ સ્વામી ન સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ન સમજે. વચ્ચે અમારા દુભાસે એક સંત હતા, ઇન્ટરપ્રિટર, એ ઇંગ્લિશ ગુજરાતી કર્યા કરે. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. આ બહુ જ મોટો પ્રોફેશનલ અને કોર્પોરેટ ગુણ છે યંગસ્ટર્સ માટે ખાસ વાત કરવાની. ઇન્ટિગ્રિટી, વફાદારી ટુ વેલ્યુઝ, ટુ યોર પોલિસીસ, ટુ યોર સિસ્ટમ્સ, ટુ ધ પીપલ અરાઉન્ડ યુ. એ તમારો સૌથી મોટો વેલ્યુ છે. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વેલ્યુઝ.
તમારામાં ઇન્ટિગ્રિટી હશે ને એટલે બીજા સદગુણો બધા જ આવશે. ઇન્ટિગ્રિટી એટલે આ જ તમારી આસપાસના વ્યક્તિઓ માટે, તમે જે સિસ્ટમમાં છો એ સિસ્ટમ માટે, તમે જે જગ્યાએ કામ કરો છો એની પોલિસીઝ માટે વફાદારી. એ હશે ને તો ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વેલ્યુઝ. એમાંથી બધા જ વેલ્યુઝ જનરેટ થશે. 80 વર્ષની એક ભારતીય વૃદ્ધ વ્યક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ, સેફ્રન ક્લેડ પર્સન, નોટ સ્પીકિંગ અ સિંગલ વર્ડ ઇન ઇંગ્લિશ, એની માટે બિલ ક્લિન્ટન આટલા ઇમ્પ્રેસ થઈ જાય. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, અને કદાચ ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય, ઈગો આવી જાય ને વચ્ચે. આ તો ઈ ગોટ એક્સપ્રેસ્ડ. અને પ્રમુખ સ્વામી મહારાજે તો પ્રેમથી એનો હાથ પકડીને કીધું કે સાહેબ, ગાંધીનગરમાં મારું અક્ષરધામ છે ને, જોવા માટે આવજો. અને દુભાષા સંતે કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન બોલ્યા કે વેન ઇટ ઇઝ હિઝ પર્સનલ ઇન્વિટેશન આઈ વિલ કમ. અને એ આવ્યા અક્ષરધામમાં. કેટલી ઇમ્પ્રેશન હશે પ્રમુખ સ્વામી મહારાજની. એટલે મારે મુદ્દો મુખ્ય ફેમિલી વેલ્યુઝમાં આ કહેવાનો છે કે તમારા સંતાનોને વેલ્યુઝ અને કેરેક્ટરમાં સ્ટ્રોંગ રાખજો. અને સામે આવા શહેરમાં આપણે રહીએ છીએ, સારું એકેડેમિક, સારું એને ભણતર આપીએ છીએ, આપણા ફેમિલી કલ્ચર આપણે આપીએ છીએ, એટલે વન્ડરફુલ ગ્રોથ થઈ જાય. એટલે તમે એને શીખવાડી શકો. અમે ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં ગયા હતા, ત્યાં જોયું, બહુ સરસ સ્લોગન લખેલું છે એ લોકોનું, એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. કેટલું સુપર સોશિયલ વેલ્યુ છે. અહીં તમે આવો છો વિદ્યાર્થી તરીકે ભણવા માટે અને શીખવા માટે. અહીંથી તમે નીકળશો સેવા કરવા માટે. તમે કમાઓ, નોકરી, ધંધો, વેપાર બધું જ કરો, એની ના નથી, પણ એમાં સેવાની ભાવના હંમેશા રાખવી. અમે હમણાં અહીંયા આ કાર્યક્રમ માટે મંચ પર આવ્યા, પહેલાં ગ્રીન રૂમમાં બેઠા હતા, બધા વડીલ સ્ત્રીઓ બેઠા હતા, દિનેશભાઈ હતા, રમેશભાઈ હતા, નાગેશભાઈ, બધા અમે બેઠા હતા. તો આ ગુજરાત ક્લબની શરૂઆત કેવી રીતે થઈ, ત્યાં કેવો શરૂઆતના બધા ટ્રસ્ટીઓ કેવો ભોગ આપ્યો, ત્યાં કોલેજ, એમને પણ અમે મળ્યા, બેઠા હતા. હા, તમે શું નામ? હા, પ્રદીપભાઈ શેઠ. તો એમની બધી વાત એ બધું અત્યારે ચલાવે છે. કેટલી સરસ કોમર્સ ફેકલ્ટી, ત્યાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે, આખી ઈસ્ટ ઇન્ડિયામાં બહુ સારું નામ છે. આ બધી વાત કરી. તો આવી સેવાની ભાવના હંમેશા રાખવી. Everybody must make a mission of their life કે I will not leave this world before I make a small place around me a bit better than how I found it. આ મોટો ફેમિલી વેલ્યુ છે, આ મોટો સોશિયલ વેલ્યુ છે, અને આ મોટો પ્રોફેશનલ વેલ્યુ છે. તો આ ફેમિલી વેલ્યુઝ, આવા થોડાક વેલ્યુઝ કોર્પોરેટ એટલે પ્રોફેશનલ વર્લ્ડમાં પણ ખૂબ જરૂરી છે. એની માટે આપણે અત્યંત સજાગ રહેવાનું. કારણ કે તમારા સંતાનોને તમે દેશના, સમાજના આદર્શ નાગરિક ન બનાવી શકો તો ઇટ ઇઝ યોર ફેલિયર એઝ અ પેરેન્ટ. ડુ યુ અગ્રી? યસ ઓર નો? તમારા ચિલ્ડ્રનને તમે ગુડ સિટીઝન્સ, આઈડિયલ સિટીઝન્સ ન બનાવી શકો તો યુ આર ફેલિયર એઝ અ પેરેન્ટ. તમે ભલે ને પછી 50 કરોડ, 100 કરોડ, 200, 500 કરોડનું તંત્ર ચલાવતા હોય, યુ મે બી સક્સેસફુલ એઝ અ businessman, you are failure as a father, you are failure as a mother. તમારે એને ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી શીખવાડવાના છે. બીજી એક સારી પ્રોફેશનલ વેલ્યુ, મને દિનેશભાઈ વાત કરી કે થોડા યંગસ્ટર્સ પણ બેઠા છે, એટલે થોડી પ્રોફેશનલ વેલ્યુઝની પણ વાત કરજો. એટલે હવે થોડી યંગસ્ટર્સ માટે હું 2-5 મિનિટ, 5-10 મિનિટ વાત કરી લઉં કે તમે ટાઈમ, સમયને બહુ રિસ્પેક્ટ આપજો. એઝ અ યંગ બ્લડ, તમે પ્રોફેશનમાં છો, બિઝનેસમાં છો, રિસ્પેક્ટ ટાઈમ એન્ડ અ ટાઈમ વિલ કમ વેન ટાઈમ વિલ રિસ્પેક્ટ યુ. એની માટે બહુ જ સરસ એક પુસ્તક છે, કેવિન ક્રુઝે લખ્યું છે. આઈ રેડ ધીસ બુક ડ્યુરિંગ કોરોના ટાઈમ્સ. 15 secrets that successful people know about time management. આમાં બહુ સુંદર વાતો લખી છે કે મોર ટાઈમ ઇઝ વેસ્ટેડ ઇન મિનિટ્સ દેન ઇન આવર્સ. કલાકો કરતાં મિનિટોમાં આપણો ટાઈમ વધારે બગડે છે. અને દરેક મહાપુરુષોના જીવનમાં સમય વિશે બહુ સજાગ છે, સમય ન બગાડે. આપણે જેવું નહીં, ચલો બેઠા છીએ યાર, એવું ના ચાલે. સવારે 11 વાગે તું આળસ મરડે તને કરવાનું શું? ચાંદલા કરવાના, પૂજવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજની એટ ધ એજ ઓફ 78 બોમ્બેમાં એક વખત ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી. દાદર મંદિરેથી નીકળ્યા અને લગભગ 20 મિનિટનો કાર ડ્રાઈવ હતો ડેન્ટિસ્ટ સુધી, અને અપોઇન્ટમેન્ટ ટાઈમ તો ફિક્સ હતો. એમના રૂમમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં લેટર હતો. હી વોઝ રીડિંગ અ લેટર, કારણ કે એમને 70 to 80 ઇનકમિંગ લેટર્સ રોજ વાંચવા જ પડે.
બીજું એક દિવસ ખાલી જાય, કારણ કે કદાચ બીમાર પડે તો બીજી દિવસે 150 થઈ જાય. લિફ્ટમાં આવ્યા, લેટર વાંચવાનું ચાલુ, પતી જાય એટલે બીજું એક્સચેન્જ કરી લે, પતી જાય એટલે બીજું એક્સચેન્જ કરી લે. ગાડીમાં બેઠા 20-25 મિનિટ, લેટર વાંચ્યા, ક્યાં એમ ડાફોડિયા ના માર્યા. આપણે તો બધે ડાફોડિયા મારવાના કે કઈ દુકાન નવી શરૂ થઈ, કોનું પાટિયું ચડ્યું, કોનું ઉતર્યું. જવાબદારી ગણીને આપણે પાછી. વી વોન્ટ ટુ નો એવરીથિંગ. એટલી બધી ઇન્ફોર્મેશન આપણે જોઈએ ને મગજમાં, બધી જાણવાની જાત કે પેજ 3માં શું થયું, પેજ 2માં શું થયું, પેજ 1માં શું થયું, એટલી બધી માહિતી આપણે જોઈએ. વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીક પેશન્ટને તમે શુગર આપો તો શું થાય ને, એટલી બધી તમે ઇન્ફોર્મેશન અંદર નાખો તો આ પ્રશ્ન થવાનો જ છે. તમારે ક્યાં એટલું બધું જાણવાનું કે અમેરિકામાં ગયા વર્ષે ઇલેક્શન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ને જો બાઇડન સામ સામે ઉભા, તેમાં ફિલાડેલ્ફિયામાં આવો કે સધન ફ્લોરિડામાં આવો હતો અને ત્યાં ઓરેગોનમાં આવું થયું, ખાલી જાણી લેવાનું કે આ હાર્યો ને આ જીત્યો. તારે એટલી અહીં બેઠા બેઠા લાંબી ચિંતા ક્યાં છે? અને રોજ સવારે ઉઠીને ચર્ચા કરે કે, અને ચર્ચામાં 3 જ આઈટમ હોય, હા, બોલિવૂડ, પોલિટિક્સ અને ક્રિકેટ. એમાં પેજ 3ની બધી સ્ટોરીઝની ચર્ચા કરે. હવે હું તમને પેજ 3ની બધી સ્ટોરીઝ સારાંશમાં 1 મિનિટમાં કહી દઉં. જેટલા પૃથ્વી પર વુડ્સ છે ને, હોલીવુડ, બોલિવૂડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ્સ હોય એટલા, જેટલા વુડ્સ છે એની બધાની સ્ટોરી હું તમને 2 લાઈનમાં કહી દઉં. એટલે શું, તમારે પેજ 3માં બહુ ટાઈમ ના જાય. એના બદલે તમે કંઈક બીજો ટાઈમ સદુપયોગ કરી શકો. સ્ટોરી આટલી જ છે કે રોજ સવારે 2 જણા ભેગા થાય અને સાંજે ગઈકાલે જે ભેગા થયા હતા એ 2 છૂટા પડે. આ પેજ 3ની સ્ટોરી. આના કરતાં કંઈ નવું હોય તો સભામાં આંગળી ઊંચી કરી મને ટોકો કે ના સ્વામી, આના કરતાં એક બીજી આઈટમ પણ આવે છે. પેજ 3 ઉપર આટલી સ્ટોરી હોય છે. શું, આજે સવારે 2 જણા ભેગા થઈ ગયા, પછી જે રીતે ભેગા થયા, મેરેજમાં ભેગા થયા, રિલેશનશિપમાં ભેગા થયા, લિવ ઇન રિલેશનમાં ભેગા થયા, જેમ ભેગા થયા, 2 જણા ભેગા થયા. અને સાંજે જે ગઈકાલે એટલે કે 6 મહિના પહેલાં પણ હોય, વર્ષ પહેલાં હોય, પણ ટૂંકમાં પહેલાં જે ભેગા થયા તે બંને છૂટા પડ્યા. આના સિવાય કંઈ હોય છે? તો કોક ભેગું થાય ને કોક છૂટું થાય, આપણે થોડા મગજ બગાડવાનું હોય યાર. કોક ભેગું થાય અને કોક છૂટું થાય. ક્રિકેટની ચર્ચા કરે કે યાર બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો. વિરાટ સ્લેશ શું કામ કરવા જાય છે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ? અવે ફ્રોમ ધ બોડી આટલું રમે, પછી કોટ બિહાઇન્ડ થઈ જાય ને, ફર્સ્ટ લીગમાં કટ લઈને જતો જ રહે. આટલું તો આપણને ખબર પડે છે. બહુ સારું, આવતી વખતે તને મોકલશું. વિરાટ કે રોહિતને ખબર નથી પડતી તો તને મોકલશું. તને ખબર છે વોટ ઇઝ 95 માઇલ્સ પર આવર ડિલિવરીઝ? એ ડિલિવરી કેટલી પડતી હોય? 95 માઇલ્સ પર આવર. તો ભૂલથી એ ડિલિવરી ફેસ કરે ને તો તું અમ્પાયરને ફરિયાદ કરે કે સાહેબ આ કેમ એક્શન કરીને જતો રહે છે. ખબર પડી? દેખાવો જોઈએ ને બોલ, લાઇન એન્ડ લેન્થ. અત્યારે પેલો પાકિસ્તાની પેસર છે આફ્રિદી નાખે છે, ટ્રમેન્ડસ સ્પીડ ઉપર નાખે છે ને આફ્રિદી. આપણે આ વર્લ્ડ કપમાં આપણી ટીમ આઉટ થઈ ગઈ, એમાં ટોપ 3 ને તો એ જ લઈ ગયો હતો આફ્રિદી. શું પેસ અને શું સ્વિંગ છે. હવે એને આપણે આફ્રિદીને ફેસ કરવા જઈએ કે એક્શન કરીને જતો રહે છે, ત્યારે અમ્પાયર શું કે પાછળ જો, ત્યારે 3માંથી કશું વધ્યું ના હોય. એટલે કહેવાની વાત એ છે કે અનનેસેસરી ડિસ્કશન્સ, unnecessary wastage of your time, unnecessary wastage of your energy. 70-80 વર્ષનું જીવન છે. remain concentrated, remain restricted in your areas so you can grow and excel. Rest, leave it. આપણો જે એરિયા છે એમાં કોન્સન્ટ્રેટ કરવાનું, બાકી બધું સારું છે, સાચું છે, થશે. અને બહુ ચિંતા નહીં કરવાની કે ઓહો શું થશે. તું નહોતો ત્યારે બધું થતું હતું અને તું હવે આવડી ગયું વધારે. તું નહીં હો ત્યારે પણ બધું થશે. કોઈએ વિચારી નહીં લેવાનું કે મારા વગર પરિવાર, મારા વગર મારો સમાજ, મારા વગર મારી ક્લબ, મારા વગર મારી આ પ્રવૃત્તિ નહીં ચાલે. બધાને ભગવાન સમયાંતરે યોગ્ય વ્યક્તિઓને મોકલતા જ રહે છે.
તમારી ક્લબની શરૂઆત જે લોકોએ કરી એ પછી તમે લોકો પણ ધીમે ધીમે તૈયાર થઈ ગયા ને અને તમે લોકો પણ આજે કાર્યવાહી કરો છો, એ પરંપરા પણ ચાલવાની. એટલે કોઈએ નહીં માની લેવાનું કે મારા વગર મારો પરિવાર સુખી નહીં થાય. તમારા વગર એકચ્યુઅલી તમારો પરિવાર વધારે સુખી થશે. તમે સવારે 9 વાગે જોબ પર જાઓ છો એટલે ઘરમાં બધાને બહુ આનંદ થાય છે. દે આર ફીલિંગ રિલીફ. હાય સવારે 6 વાગ્યા સુધી અને 4 વાગે આવી જાય કેમ વહેલા આયા? કારણ કે ભાઈ 4 વાગ્યાની ચા બનાવવાની થાય. 4 વાગે જે બહાર ચા પી લેતા હતા મતલબ ઘરે બનાવવાની થાય એટલે પૂછે કેમ વહેલા આવ્યા? આઈ એમ જસ્ટ જોકિંગ, આ તો લાઇટર મોમેન્ટ છે, પણ કહેવાની વાત એ છે કે નો ઈગો. કોઈ આઈ નાખવાની જરૂર નથી કે આઈ એમ ધીસ, આઈ એમ ધીસ. યુ આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. પૃથ્વી ઉપર 6.5 અબજની વસ્તી છે. દરરોજ 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. એવરી 24 hours, that is 86,200 seconds, 1.5 lakh people leave this earth. દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 લોકો વિદાય લે છે. ભગવાનની ઈચ્છા હોય અને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કોલકાતા ઉપર મૂકી દેતો એન્ટાયર 1.5 લાખ પિકઅપ ફ્રોમ કોલકાતા, તો વારો આવી જાય કે ના આવી જાય? બધા યંગસ્ટર્સ હા પાડે છે ને આગલી લાઈન વાળા હજી હા નથી પાડતા. કારણ કે લેટ અસ બી પોઝિટિવ. બધા વડીલોને એમ છે કે યંગસ્ટર્સને આપણે ટ્રેન કરીને પછી જઈએ તો બરાબર છે. What I mean to say, speck of the dust. Yesterday you were a clot of blood. Tomorrow you are going to be a particle of dust. આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ક્લોટ ઓફ બ્લડ હતા અને કાલે સ્પેક ઓફ ડસ્ટ, રાખ થઈ જશું. પણ શું ઈગો રાખવાનો? અને તમે પ્રોફેશનલી પણ વિચાર કરો તો એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ દેન યુ. પ્રોફેશનલી વિચાર કરો કે દર ત્રીજી વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલી કોક રીતે તો તમારા કરતાં હોશિયાર છે જ. સંપૂર્ણ હોશિયાર છે એમ નથી કહેતો, પણ કોક રીતે તો છે ને. તો ક્યાં ઈગો રાખવાનો? બી હમ્બલ. વડીલોને નમી દેવું, લોકોને આદર આપવો, સામેથી બોલાવવા, લીવ અ ગુડ લાઈફ. ગેધરિંગમાં જઈએ તો 2 ખિસ્સામાં હાથ રાખી નહીં ચાલવાનું. પછી કોઈક સામેથી હાથ લાંબો કરે પછી કાઢું. કાઢને બહાર હાથ, તું લંબાવને હાથ. આ તમે તાલીઓ કેમ પાડી બોલો? આ બધી જગ્યાએ છે ને અમે બગ્સ મૂકેલા છે, અમારી પાસે બધી વિડીયોઝ છે તમારી. સામેથી મળવું આપણે લોકોને, સામેથી પ્રેમ આપવો. દુનિયામાં એની કિંમત છે. પૈસા તો બધા પાસે છે, ધંધા તો બધા પાસે છે, ઓછા વધતા, એની બહુ કિંમત નથી. કિંમત નમ્રતાની છે, કિંમત વિવેકની છે, કિંમત સામે ચાલીને મિત્રભાવ રાખવાની છે, કિંમત સામેથી સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવામાં છે. એને રાજી કરો ને. પ્રમુખ સ્વામી આ ઉપર જ આખી સંસ્થા આટલી મોટી કરી દીધી. આજે મહંત સ્વામી મહારાજ આની ઉપર જ આખી સંસ્થાઓ આટલી મોટી કરી દીધી. 4 દિવસ પહેલાં મહંત સ્વામી મહારાજ આફ્ટર અટેન્ડિંગ અ બિગ એસેમ્બલી પાછા કેમ્પસમાં આવતા હતા. એક નાનો બાળક, હી મસ્ટ બી અ ટોડલર, નાનો 3-3.5 વર્ષનો હશે. એ છે ને આમ ઘરેથી એક રોઝ છે ને આમ છુપાવીને લાવેલો. એના બીજું આમ થોડું આમ રોઝ કરવાય પણ ગયેલું. મહંત સ્વામી મહારાજની ગોલ્ફ કાર પસાર થઈ અને નાના બાળકે આમ રોઝ ઊંચું કર્યું. મહંત સ્વામી મહારાજે ઇમિડિયેટલી ગોલ્ફ કાર ઊભી રખાવડાવી અને બાળકને અટેન્ડ કર્યો. એ દ્રશ્ય અમે જોયું ને, આઈ હેડ ટીયર્સ ઇન માય આઈઝ. આટલી ગ્રેટ ઇન્ટરનેશનલ પર્સનાલિટી એક નાના બાળકને જોઈને ઊભા રહી. પ્રમુખ સ્વામી મહારાજ 2004માં ન્યુયોર્ક પધાર્યા ત્યારે ટર્મિનલ 4 ઉપર એમનું સન્માન થયેલું. ધ ટર્મિનલ વિચ ઇઝ સ્પેશિયલી ઓનલી ફોર ધ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું ફ્લાઇટ, એટલે હતું તો કમર્શિયલ ફ્લાઇટ જ, ત્યાં ઊભું રાખ્યું. અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI એમને એસ્કોટ આપી હતી, વિચ ઇઝ ધ રેરેસ્ટ ઓફ ધ રેર ઇન અમેરિકા. NYPD તો આપે, ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ તો આપે, પણ FBI એસ્કોટ આપી હતી. અને રિપોર્ટમાં લખાડ્યું કે FBIનો વટ કેવો છે ખબર પડી. ખાલી 4 રસ્તા ઉપર એક જ વાર લાઈટ, હોર્ન નહીં મારવાના, હા, એક જ વાર લાઇટ થ્રો કરીને બધી ટ્રાફિક સ્ટોપ. આટલા સન્માનની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટથી બહાર નીકળ્યા. FBIની ગાડી, પછી પાછળ એમની ગાડી હતી. ક્રાઉડ બધા દૂર ઊભા હતા, પ્રમુખ સ્વામીમાં દર્શન કરતા હતા. એક નાના બાળક 5 કે 6 વર્ષનો, એના હાથમાં ચિઠ્ઠી અને બોલે, સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ રેડ કાર્પેટ ઉપરથી નીચે આવી ગયા, 4 ડગલા ચાલ્યા અને ક્રાઉડને આઘું કરીને એક નાના બાળકના હાથમાંથી ચિઠ્ઠી લીધી. એ બાળક બોલ્યો,
કે બાપા મને ઉત્તર આપજો આનો. સ્વામી કે હું આપીશ. એ ચિઠ્ઠી પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં રાખી અને આશ્ચર્ય કે ન્યુયોર્ક સિટીમાંથી આખી આ કેરાવેન નીકળતી હતી, કાર્સ બધી નીકળતી હતી FBI એસ્કોર્ટથી. આગળ FBI એસ્કોર્ટ, આજુબાજુ ફૂટપાથ બધી લોકો જોતા હતા કે હુ ઇઝ ધીસ પર્સન કે એને FBI ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી એસ્કોર્ટ આપ્યું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં બેઠા બેઠા આ નાના બાળકની ચિઠ્ઠી વાંચતા હતા. ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન, વોટ અ હમ્બલ પર્સનાલિટી. અને પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્ક મંદિરે પહોંચ્યા અને આ સન્માન સમારંભ બધો સ્વીકાર્યો અને પ્રમુખ સ્વામી મહારાજ ઉતારે ગયા, ત્યાં જમ્યા અને ફર્સ્ટ લેટર હી રોટ વોઝ ટુ ધીસ સ્મોલ કિડ. કેટલી હમ્બલનેસ. જે પ્રમુખ સ્વામી મહારાજનું લંડન પાર્લામેન્ટ, કેનેડા પાર્લામેન્ટ, એમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, એક નાના બાળકને પણ આટલા પ્રેમથી અટેન્ડ કરી શકે, તો આપણે શું ઈગો રાખવાનો? આપણે હું ને તમે તો શું છીએ? ઈગો ડ્રોપ જ કરી દેવાનો તરત જ, તો તમને જીવવાની મજા આવશે. એટલો બધા લોડેડ હોઈએ છે ને આપણે ઈગો અને એટીટ્યુડ્સથી, એટલા બધા લોડેડ ને. એની સામે ના જોવું, એની સાથે ના બોલવું, એની સાથે એક્સટેન્ડ હેન્ડશેક ના કરું, એની સામે ના જોવું. શું એમ જ જિંદગી પૂરી થઈ જાય છે. તો લાસ્ટ થિંગ મારે તમને વાત કરવાની કે પ્રમુખ સ્વામી મહારાજ ફેમિલી વેલ્યુઝ માટે બહુ જ સરસ આ વાત કરતા કે નમ્રતા અને વિવેકથી બધા સાથે વર્તાવ રાખો. અને ઘર સભાની એ વાત કરતા, પોતે બોલતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. એ ઘર સભા એટલે શું? છેલ્લી 2 મિનિટ વાત કરીને આપણે પૂરું કરીએ છીએ કે 2 દિવસ અઠવાડિયાના તમારે રાત્રે બધા ફેમિલી મેમ્બર છે, તમારું રાત્રિ ભોજન પૂરું થઈ જાય, કદાચ કોઈ ટીવી શો સાથે જોવાનો તો એ પૂરું થઈ જાય, પછી સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસો અડધો કલાક માટે. જસ્ટ 2 days ઇન અ વીક. આજે આપણે અહીંયા મળ્યા, આજે આપણે વાત થઈ. આઈ એમ ગિવિંગ યુ અ પ્રેક્ટિકલ લેસન. પ્રમુખ સ્વામી જેવા મહાન સંત, એમનો અનુભવ છે, અમૃત છે. તમે ટ્રાય તો કરજો. ટ્રાય કરીને ના ફાવે તો બીજી વખત મળી ત્યારે કહેજો સ્વામી તમે આ પાછું લઈ જાઓ, અમને જામ્યું નહીં, ફાવ્યું નહીં. પણ તમારી જેમ ISO પ્રોડક્ટ હોય ને એમ અમારી પણ આ ઘર સભા ISO પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એ અમારી ISO. અને હમણાં GPSની વાત કરીએ એમણે દિનેશભાઈએ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એમાં પણ GPS છે, ગુરુ પોઝિશનિંગ સિસ્ટમ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુએ આપણને આ પોઝિશનિંગ સિસ્ટમ આપી કે આપણું પોઝિશનિંગ ઘરમાં કેવું સારું થાય એમ. તો ઘર સભા એટલે અઠવાડિયામાં 2 વખત બધા ફેમિલી મેમ્બર્સે ભેગા થવાનું. પહેલી 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવાનું. કારણ કે ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડૉક્ટર H.G. કોઈંગે પ્રૂવ કરેલું છે. એટલે પ્રથમ 5 મિનિટ તમારે નામ સ્મરણ કરવાનું. બીજી 10 મિનિટ તમે શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, પ્રમુખ સ્વામી જેવા સંતનું જીવન ચરિત્ર, એ તમારે 10 મિનિટ ફેમિલીમાં વાંચવાનું. યુ વિલ લર્ન 1000 થિંગ્સ. હમણાં જ દુનિયાની નંબર 1 B સ્કૂલ ઓફ ધ વર્લ્ડ, અહેડ ઓફ હાર્વર્ડ એન્ડ સ્ટેનફોર્ડ, દેટ ઇઝ IIM અમદાવાદ. સ્ટેનફોર્ડ અને હાર્વર્ડથી પણ આગળ છે ત્યાં રેન્કિંગમાં, વર્લ્ડ લેવલ ઉપર. નંબર 1 MBA કોલેજ ઓફ ધ વર્લ્ડ ઇઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ. IIM એ ગયા મહિને કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. ડૉક્ટર ઉદય વીરસિંગે પુસ્તક લખ્યું છે કે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. એની માટે એમને રિસર્ચ માટે PhD મળ્યું. ડૉક્ટર ઉદય વીરસિંહનું પુસ્તક વાંચ્યું. જેટલા યંગ બેઠા છે ને પ્રોફેશનલ્સ કે બિઝનેસ હાઉસીસમાંથી એનું કહું છું કે ડૉક્ટર ઉદય વીરસિંગે લખ્યું ડાબી બાજુના પાના ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ થિયરીઝ, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, આ બધાની. અને જમણી બાજુના પાના ઉપર ભગવાન કૃષ્ણએ એ મેનેજમેન્ટ થિયરી પ્રેક્ટિકલી કુરુક્ષેત્રના મેદાન ઉપર એપ્લાય કરી હોય ને એના પ્રસંગો લખેલા છે. આટલું રીચ કલ્ચર છે આપણી પાસે. એટલે 10 મિનિટ વાંચવાનું, પછી 5 મિનિટ ચર્ચા કરવાની કે કોને શું ગમ્યું, કોને શું વાત લાગી. બસ પછી ભગવાનની આરતી કરીને ઊભા થઈ જવાનું. સ્પિરિચ્યુઆલિટી શુડ બી બ્લેન્ડેડ ઇન લાઈફ. અધ્યાત્મ હશે તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું જ છે. નોટ બિકોઝ આઈ એમ અ સાધુ, પણ 50,000થી વધારે રિસર્ચ પેપર બાય મેન ઓફ સાયન્સ પબ્લિશ થયા છે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં. કોકે પ્રેયર ઉપર રિસર્ચ કરી છે સાયન્ટિસ્ટે, કોઈક સાયન્ટિસ્ટે મેડિટેશન ઉપર રિસર્ચ કરી છે, કોઈક સાયન્ટિસ્ટે ખાલી મંદિરમાં જવાથી શું લાભ છે એની ઉપર રિસર્ચ કરી છે, અને એનાથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ શું લાભ છે ને એની ઉપર 50,000 રિસર્ચ પેપર્સ છે.
500 જેટલા તો મારી પાસે છે, એટલે એની કોપીઝ મેં મેળવી છે. આજ સવારે જ મેં એક પ્રસંગની વાત કરી હતી કે યુનિવર્સિટી ઓફ યેલ અમેરિકા આઈવી લીગ કોલેજ છે, એમાં એ લોકો રિસર્ચ કરી 8,000 લોકો ઉપર 10 વર્ષ સુધી, એમાં 4,000 લોકો ધર્મસ્થાનમાં રોજ જતા હતા, ચર્ચમાં જતા હોય, મંદિરમાં જતા હોય, દેરાસરમાં જતા હોય, વોટ એવર, પણ પોતાના શ્રદ્ધાના સ્થાનમાં રોજ જનારા હતા. અને બીજા 4,000 હતા એ નહોતા જનારા. ઓકે, દરેક પોતાની ફિલોસોફી પ્રમાણે જીવે. એ બંનેને 10 વર્ષના ગાળામાં શું લાભ થયો? પહેલો લાભ, ઇટ વોઝ અ પરફેક્ટ સર્વે બાય યેલ. પહેલો લાભ શું થયો? એ લોકોએ લખ્યું છે કન્ક્લુઝન પેપરમાં કે જે રેગ્યુલર રિલિજિયસ પ્લેસીસમાં નિયમિત રોજ જતા હતા, they had an advantage of 40% less possibility of heart diseases. આ ફિઝિકલ લાભ છે કે નહીં? હરખું જીવવા માટે તો આવજો મંદિરે, મોક્ષની સ્વર્ગની વાત પછી કરશું. આ બધું રિસર્ચમાં આવે છે. આવી ઘણી બધી યુનિવર્સિટીઝમાં આ લાભ થયો છે કે તમે રેગ્યુલર પોઝિટિવ મૂડ્સમાં રહો છો. દિવસમાં એકવાર પણ તમે મંદિરે જાઓ તો આખો દિવસ તમે પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ મૂડ્સમાં રહેશો, એ પણ આ રિસર્ચમાં છે. તમારા મૂડ સ્વિંગ્સ ઓછા થાય છે, એ પણ આ રિસર્ચમાં છે. તમે ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશનમાં ઓછા જાઓ છો કારણ કે તમે રોજ એકવાર મંદિરે દર્શન કરવા જાઓ છો, એ પણ આ રિસર્ચમાં ઇન્ક્લુડ થયેલું છે. દેર આર બિગ એડવાન્ટેજીસ. એટલે ખાલી અમે સંત છીએ એટલે તમને અધ્યાત્મની વાત કરીએ છીએ એવું નથી. એવરીથિંગ દેટ આઈ ટોક ઇઝ લોજિકલ એન્ડ સાયન્ટિફિક. ખાલી શ્રદ્ધાની વાત નથી, પણ આપણે માનવાનું શ્રદ્ધાથી. બિકોઝ વી વોક બાય ફેઇથ. માણસ હંમેશા શ્રદ્ધાથી ચાલે છે. લોકમાં શું નિયમ છે? ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. સ્પિરિચ્યુઆલિટીમાં પ્રિન્સિપલ ઊંધો છે, ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. આ સિદ્ધાંત છે. અને તમે શ્રદ્ધાથી જ ચાલો છો ને. તમારા લગ્ન વખતે તમે અગ્નિની સાક્ષીએ પરિક્રમા એટલે પેલા ફેરા ફરતા હતા ત્યારે બંને જણાને એકબીજા પ્રત્યે શ્રદ્ધા હતી ને, સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી, એવું હતું ને મનમાં. એ વખતે બંને જણાને ડાઉટ ઊભો થાય, ડિવોર્સ થશે તો ત્યાં થઈ જાય. There you walked by faith. On the path of spirituality also walk by faith. આગળ ઉપર બધું જ સમજાશે, પણ બધી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ એક ફેઇથ જ છે ને, કે સીધા તમને રિટર્ન્સ દેખાય છે, પણ તમે ટ્રેક સમજી શકો છો, તમે યોગ્ય એડવાઇસ લઈ શકો છો. તો શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત એ બધા ટ્રેક છે જ. ક્યાં બીજું લોજિક વાપરવાની જરૂર છે? એટલે થોડું વાઇઝ, હુમ્સ, વોટ્સ, વેન્સ, આ બધું તમને અંગ્રેજી માધ્યમની સ્કૂલોએ ભણાવી દીધું છે, એ થોડુંક ઓછું કરી નાખવાનું. હું પણ એમ જ ભણેલો છું. થ્રુઆઉટ માય લાઈફ આઈ વોઝ સ્ટડી ઇન અ મિશનરી સ્કૂલ. પણ એ વેન, વોટ, હાઉ, વાય એ આપણને શીખવાડે એ જરૂરી છે જીવનમાં લોજિક, પણ ફેઇથ એ જરૂરી છે. કીપ અ ગુડ બેલેન્સ ઓફ લોજિક એન્ડ ફેઇથ. વેન ઇન ઓફિસ યુઝ બ્રેઇન્સ એન્ડ લોજિક, વેન બેક હોમ યુઝ હાર્ટ એન્ડ ફેઇથ. આ કોમ્બિનેશનથી ચાલવાનું. એટલે ઓફિસે ફર્સ્ટ ક્લાસ ચાલે અને ઘર પણ ફર્સ્ટ ક્લાસ ચાલે. તો આવી એક થોડીક વાતો છે. Thank you very much for patiently listening to me, and all my prayers for all of you. Thank you very much.